देवी सर्वभूतेषु मां शक्तिरूपेण संस्थितां हय मा नमस्तस्यै 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 नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिवतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं चरणं प्रपद्ये। कथानो आज 8मो दिवस समस्त झुंडाळा गाम અને ક્યાડા પરિવાર બેઠેલા બધા મારા વડીલો, મારા ભાઈઓ, મિત્રો, માતાઓ, બહેનો, નાના નાના ભૂલકાઓ, પરમ પૂજ્ય કૌશિક દાદા, ભુવા હતા અને બધાના ચરણોમાં હિતેશ અંટાળાના સતસત વંદન। હવે આવ્યા છે ને જાય છે ને પ્રસ્તુત કરે છે એ બધું ઘડીક મૂકી દઉં, ચોથા ગેરમાં નાખું। પધારો। આની હારે કોઈ આવ્યું છે? હે છે જોવે છે ભરાણી કે નથી ભરાણી હજી? સરસ, વાહ ભાઈ વાહ વાહ। હવે 12:30 વાગ્યા મારે આજ કરવાનું બધું પણ મારી વાણીની શરૂઆત કરતા પહેલા એક સુંદર મજાની ચકાચક તાકાત વાળી જય બોલાવી। બોલીએ શ્રી ખોડિયાર માત કી। થોડુંક હજી ના ના એ તું કેસો અવાજ તારો વધારે આવે છે તો ભાઈ જ ને અવાજ છે ને હજી આમ થોડોક તાકાત વાળો આમ જેટલો જે પ્રમાણે તમે 7 દિવસ પાકો માલ ઉપાડ્યો છે ને એ પ્રમાણે બરોબર બહરાટી બોલાવ્યો પણ સમાચાર હતા પણ ફરીથી જય બોલાવવામાં જે કાંઈ પાપ લાગે હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ અંટાળાની હાથ પેઢી સુધી હું લેતો જાય। આ હરોળમાં બેઠા મારા વડીલો જે ખુરશી ઉપર બેઠા છો એમને પણ વિનંતી કરું કે વાંધો નહીં મારો બાપલિયો 2 હાથ ઊંચા કરીને જય બોલાવો। ફરીથી મહેનત કરું। બોલીએ શ્રી ખોડિયાર માત કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, श्री कष्टभंजन देव की, श्री सिद्धेश्वर महादेव की, श्री भागवत भगवान की, श्री सत्य सनातन धर्म की। हरि ओम नमः पार्वती पति हर हर महादेव। સુંદર મજાની ચૈત્રી નવરાત્રિની આ સુંદર મજાની દેવી ભાગવત અને એમાંય આજે રામનવમીનો દિવસ। આપ સર્વને હાર્દિક શુભકામનાઓ। બેન શ્રી અલ્પાબેન પટેલ સમસ્ત ગુજરાતનું ગૌરવ અને એમાંય ઘડીક બેસી જાય ભાઈ, આડાવડા ન થતા, કેમ કે હવે આમાં છે ને આમાં આના ચોપડા ન હોય,
અને હું કંઈ ગોખી ગોખીને આવ્યો નથી. ઈશ્વર ઉગાડે તો એ બોલવાનું, અને જેવી મોજ આવે એવી તમને મોજ આવશે. એટલે ઘડી ખખલ ડખલ ન થાય. તમારો બાપુલ્યો આવો, પધારો પધારો, બધા પધારો પધારો. નહીં મારે નહીં, હવે નહીં ભાઈ, હવે નહીં. અહીંયા નીચે જે ટાઈમે પીતા હોય એને આપજો ચા. ચા ચા પણ અલ્પાબેન પટેલ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, પટેલ સમાજનું ગૌરવ વધાર્યું છે, અને 18 વરણ સ્વીકારે છે. એટલે અલ્પાબેન પટેલને ફરીથી એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. જય હો બાપ. ભાઈ અમિત મારો પરમ સ્નેહી મિત્ર છે, અને મને પહેલી વખત એ આફ્રિકા લઈ ગયો. એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. વધાવો, જોરદાર તાળીઓથી વધાવો. તમારા તાળીઓનો નાદ આવનારા ભવિષ્યને એક સુંદર મજાનો સારો સાત્વિક કલાકાર આપશે. એટલે ફરીથી જોરદાર તાળીઓથી વધાવો બાપ. અને અમને બધાયને પ્રેમથી સાચવનાર, સલાહ આપનાર, ક્યાં બોલવું, કેમ બોલવું, કઈ રીતે બોલવું, અમારો મહેન્દ્રભાઈ, એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. મારુતિ સાઉન્ડ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. 4K, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. અને અમારો મનનો માણીગર, અમારો ભાઈ ઉમેશભાઈ પરમાર, એમને જોરદાર તાળીઓથી વધાવો. ભીમભાઈ, અમારો નરેશભાઈ, આ બધાને, હાર્દિકભાઈ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. જયરાજભાઈ, અમારે મગન દાદા, વિજયભાઈ, રવિભાઈ, આ બધાને જોરદાર તાળીઓથી વધાવો મારો બાપૈયો. અને અમારા આખા સ્ટેજની હાહુ, હૈયારી હાહુ ભાઈ અમિતભાઈ, એમને જોરદાર તાળીઓથી વધાવો. મોજીલો માણસ છે અને ઉત્સાહી માણસ છે. હજી હમણાં એમના મેરેજ થયા. મને કહેતો હતો કે ભાઈ મારે એકલું હોવાનું છે. મેં કાંઈ વાંધો નહીં, કેળા પરિવાર આવતા વર્ષે ફરીથી કથા બેહારવાનું છે. હા તો પણ તમને વાંધો શું છે? હા પાડો ને ભાઈ. બસ એમ બાત, એ બાત. અને આવા જ્યાં સુધી આ સનાતન સંસ્કૃતિના આવા સુંદર મજાના રૂડા કાર્યો થાય છે ને, તો જેને 1500 વર્ષ માથા કાપીને ધડ લડાવ્યા ને, એની ચેતનાઓ રાજી બહુ થતી હોય છે. અને ઝુંડાળા ગામ, ખરેખર હું ધન્યવાદ આપું છું, આપણને અભિનંદન પાઠવું છું કે આવી સુંદર મજાની સેવા કરી છે. સમસ્ત ઝુંડાળા ગામને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. બીજું, પધારેલા મારા મહેમાનો અહીંયા આવ્યા છે, મિત્રો આવ્યા છે, ગોંડલથી, સુરતથી, રાજકોટથી પધાર્યા છે. એમનું શબ્દોથી હાર્દિક સ્વાગત કરું છું. પણ તન, મન અને ધનથી સેવા આપી એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. કૌશિક દાદા, ખરેખર હું પણ આપણને સાંભળું છું, કંઈક શીખવાનું મળે છે, કંઈક જાણવાનું મળે છે. અને હું તો હજી હાવ બાળ મંદિરીયો છું. મને ખરેખર અહીં સ્ટેજ ઉપર બેઠો મને કાંઈ નથી આવડતું, પણ છતાંય આપ સર્વના ભૂદેવોના આશીર્વાદથી કંઈક શીખીએ છીએ, કંઈક બોલીએ છીએ. એટલે અમારા કૌશિક દાદાને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. ભુવા હતા ગોગન બાપા, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. આપના ચરણોમાં સતસત વંદન. વાત કરતો તો તન, મન અને ધનથી સેવા આપી એમને જોરદાર ફરીથી તાળીઓથી વધાવો. અને બીજું, જે ક્યાંય શાસ્ત્રોમાં નથી, ક્યાંય વેદોમાં નથી, એને એક જોરદાર તાળીઓથી વધાવવાનું છે. કોને ઉભા રહ્યો પહેલાં? હા ભળતો ખરા. હારા કામમાં નીડ્યો ન હોય ને એની જોરદાર તાળીઓથી વધાવો. આમાં નડે બહુ, સમજ્યા? મને મોર ન રાખ્યો ને મને કીધું નહીં. એટલે આ બધું આવનારી પેઢીઓને આ તમે આ 50 વર્ષનો એક એવો સુંદર મજાનો ઇતિહાસ આપીને જાઓ છો કે આવનારી પેઢીઓ આ સુંદર મજાની કથાને એ વાગોળ છે, યાદ કરશે. અને હું તો બા બેઠા છે, મારું ફેમિલી પણ આવ્યું છે, એમના આશીર્વાદથી અને બેન શ્રી અલ્પાબેનના આશીર્વાદથી હું જાહેરમાં કહેવામાં જરાય મને સંકોચ ન થાય દાદા, કે જેદી હિતેશ અંટાળાને 500 રૂપિયા કોઈ ઉશીના નહોતું આપતું ને, તેથી બેન અલ્પાબેન પટેલે મારો હાથ પકડ્યો હતો.
એટલે એ મને જરાય અંદરથી એવો આમ એવું કાંઈ નહીં, અને કંઈ વાત થઈ ગઈ હોય તો એ બેન ખીજાય હોત લે અને કહે હોત કે ભાઈ આ વાત કરવાની છે, આ છે તે. મને એટલે તો હું કહું છું મને કાંઈ આવડતું નથી. એલા તમે સમજો આખી વાત. પાણી આપો ત્યાં, આપો લઈ જાઓ. મારે નથી તો તમે પીવો. અને આ સેજ છે તો બગાડતા ને હો પાછા. હકીકત તમને બધાને કહું, અહીં બેઠેલા બધાને, ખાસ કરીને મારી બહેનોને કહું, મારા યુવાન મિત્રોને કહું, બહુ સગવડતા હોય ને, બહુ સગવડતા તો એનો દુરુપયોગ ન કરે. અત્યારે હાવ મફતમાં મળે છે, હાથ ઊંચો કરો એટલે આ પાણીની બોટલ અંબાવી જાય. અડધો અડધો ઘૂંટડો પીપીને એક એક ઘૂંટડો પીપીને આપણે જવા દઈએ છીએ. સહેજ છે એટલે ને. પણ આની આ જ બોટલ તમે એરપોર્ટે લેવા જાઓ છો, 100 રૂપિયા થાય. ખાલી એ હાસવો ભરવા થાય કાં જ્યાં રૂપિયા લે એટલે મને ગમ્યું. હું ખૂબ આભારી છું કેળા પરિવારનો. અને નોટોવાળાને કહું એટલો બધો અવાજ ન કરતા, ભાઈ શાંતિ રાખો. આવો ઈશ્વરની કૃપા છે ખરેખર. બાપજી આપણે આ કેવા ઇતિહાસમાં અને કેવા નક્ષત્રોમાં આપણે બધાએ જન્મ લીધા હશે. 144 વર્ષ પછી કુંભનો મેળો આવ્યો, મહાકુંભનો મેળો, એના પણ સાક્ષી બન્યા. અયોધ્યામાં મંદિર બન્યું, એના પણ સાક્ષી બન્યા. તમે જોવો તો ખરા, આપણે બહુ ભાગ્યશાળી છીએ. હું ક્યારેક વિચાર કરું કે આપણે જ ભાગ્યશાળી છીએ. આવનારી પેઢીઓનું શું થાય? ઉપાધિ થાય ને. શું કામ ઉપાધિ ન થાય? કેમ કે બધાને, મને તમને, હું તમને એટલું ખાલી કહું કે મનમાં એવો ફાંકો ન રાખો કે ભાઈ હિતેશ અંટાળા આવ્યો છે તો આપણને મજા બહુ કરાવશે. નહીં, હિતેશ અંટાળામાં મૂળ મજા નથી. એનામાં ખરેખર મજા નથી. મજા તમારા હૃદયના ખૂણામાં પડી છે. જે 5,000 થી 2,000ની નોટની સફરમાં આપણું નિજાનંદ ભૂલી ગયા છે, આપણું અસ્તિત્વ ભૂલી ગયા છે, અને રીતિ રિવાજો પરંપરાઓ ભૂલી ગયા છે. એને ખાલી તાજું કરાવવા માટે હિતેશ અંટાળા આવ્યો છે. હિતેશ અંટાળામાં મજા નથી. એ તો જેદી તેદી 160ના ભાવની ત્રાંબાન લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો જાય. 3 દી બધા લાગશે ઓમ શાંતિ ગયો ટબ્બા યો હોય કે ગયો. હવે આવે કેજો યો. સહજ છે ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાત. આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ કે આપણને એટલી સગવડતાઓ આપણને વાપરવા મળે છે. પણ સગવડતાની સામે મહેરબાની કરીને હાથ જોડીને કહું, અગવડતાઓ ઊભી ના કરો. આ ભાગવત સપ્તાહો આદિ અનાદિથી હાઈઓ આવે છે ને આપણા ભૂદેવો ખરેખર એટલા પ્રતાપી ભૂદેવો છે કે મને તમને સારું શીખવાડે છે, સારી રાહ બતાવે છે. અને જો સનાતન સંસ્કૃતિની વાત આવે તો હું તમને બધાને હાથ જોડીને કહું, અહીંથી જે બોલું ને એની જવાબદારી મારી રહે. તમે હું સમજો એની જવાબદારી તમારી. પણ એટલું દિલથી કહું છું, જેટલું પણ બોલાશે ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે. એની જવાબદારી આપું છું તમને. કેમ કે હું તમે હવ મુઠ્ઠીઓ વાળી નીકળી ગયા છીએ સનાતન. તો મને માફ કરજો મારા બાપ, મને બોલાવ્યો છે ને તો હું કહીશ. કેમ કે સ્થાન એવું છે અને બધા સમજણા બેઠા છો એટલે મને કહેતા જરાય અચકાઈશ નહીં. કેમ કે આજની પધારો બાપુ, પરમ વંદનીય સંતો પધારે છે, એમને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. હા, મંગલદાસ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે પધારો બાપા, પધારો. પધારો બાપ, પધારો. શ્રી ચરણોમાં વંદન. સદદેવીદાસ બાપુ. વાત કરતો તો સનાતનની. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને એટલા શાસ્ત્રો મળ્યા છે, એટલા પુરાણો મળ્યા છે. પણ હકીકતની વાત જોવા આવે તો હું આજની તારીખમાં હું જોઉં કે આજે 3-4 ગામડા હું ફરીને આવ્યો ને બાપુ દાદા, તો આજે રામનવમીના દિવસે આપણે ત્યાં આજથી 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષ હજી પરંપરા ચાલી આવે છે. પણ પહેલાં જેટલું હવે રથયાત્રામાં શોભાયાત્રામાં માણસો નથી થતું. હા, 35 જણા આગળ હોય, 30 બાયુ બિશેરીઓ હોય ને એ રામધૂન લાગી હાંકા જાય ને ચોકલેટો વેરતા જાય. પણ સનાતન સંસ્કૃતિના વાહકો છે ને એટલે એટલું ખાલી કેવું, હું સાઉન્ડવાળાને કહું કે સનાતન સંસ્કૃતિના ગીતો વગાડશો ને શોભાયાત્રાઓમાં તો મજા બહુ આવશે.
કેમ કે અત્યારે જો આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ચાલુ કર્યું ને એમાં આપણું ઘણું ભૂહાતું જાય છે. અત્યારે આમ તમે જોવો ને તો લગ્ન એવા આવી ગયા, ટાભક ટીભક વાળા લગ્ન. પૈસા હોય તો કરાય, વાંધો ને લગ્ન, તમે તારે બહરાટી બોલાવે, આપણને શું વાંધો. પણ જેની પાસે પૈસા ન હોય ને એને મારો બાપ બે હાથ જોડીને કહું, સમૂહ લગ્નમાં જોડાઈ જવું, ખોટા ખર્ચા ન કરવા. 1.5%ના 2%ના લાવીને પછી માંડવે ગીત ગાવા કેવું લાગે? લાખો પતિ સાજણ બેઠું માંડવે, ત્યાં બાપ ભાઈ એમ ચીઠી લઈને બેઠા હોય, વલ્લભભાઈ દેવાના છે, શાલી ખોડભાઈ દેવાના, ઓલા સાંડલા વાળા કે કેટલો સાંડલો કેટલો છે, હું કામ ત્યાં દેવાના હોય. પણ બે હાથ જોડીને પ્રાર્થના કરું છું, સનાતન સંસ્કૃતિનો એટલે કે આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થઈ જાય એ કોપીટ ઉપર મારે વાત કરવી છે. આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. કઈ રીતનું અત્યારે જો મેં કીધું ને લગ્ન બહુ સારા કરે, બહુ સારી વાત છે, પણ ભારતીય સંસ્કૃતિની અંદર લગ્નોત્સવ તરીકેના મને તમને વેદોમાંથી આ શબ્દ મળ્યો છે, વિવાહ. આ વિવાહમાં બીજા ફિલ્મના અમુક ગીતો નાખો છો, બહાર નીકળી જાઓ. ડીજે વાળા આમ ડીજે વગાડતા હોય, બહુ સારી વાત છે, વગાડવું જોઈએ, પણ આમ વરાજો એન્ટ્રી થતો હોય પાછા અહીંયા ડીજે વાળા ગીત મૂકે, કેવા જોધા અકબરના ગીત નાખે. અલી ઓર શાર શહેનશાહ, એટલે આખા ભારતનો રાજા. હરામ બરોબર જો શારવી ગાયને નામે હોય તો મને માફ કરજો. આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થઈ જાય એનું મારે તમારે ધ્યાન રાખવાનું છે. અત્યારે જો તમે માફ કરજો, મને ઘણા પૂછે, મને કે હિતેશભાઈ અત્યારની પેઢી ને આપણી પેઢીમાં ફરક હું? મેં કીધું ઘણો બહુ ફરક છે. કે કઈ રીતનો? મેં કીધું અમારા જન્મ સરકારી દવાખાનામાં થયા, આંખું ખોલીને કે તો 3 પાંખડાનો પંખો, એક તો મવડાઈ ગયો હોય પાંખડો, ઓલા ટ્યુબ લાકડીના ધોકા આવતા 3 ફૂટિયા 2.5 ફૂટિયા, એમાં અડધો તો કાળો જ હોય, અને ખૂણે ખૂણે જોવો ને એટલે નકરા ઝાડા 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 પોપડા ઉખડી ગયેલા. આંખું ખોલીને એટલે આપણને ખબર પડી સગવડતા બધી આપણે જ ઊભી કરવાની રહે. અહીંયા આવ્યા જ જઈ કંઈ છે તો નહીં આમાં કાંઈ. અને અત્યારની પેઢીને જોવો ને તો આમાં આંખું ખોલે ને તે તો સીધું સેન્ટર એસી દેખાય, 42 ઇંચનું ટીવી, ઓ લાઈફ કેર હોસ્પિટલ, યુ નો. તો 2 તો નર્સો હોય, ચેક કરી જ રાખે ધીમે ધીમે, વોટ્સઅપની જેમ આવ્યું કે નહીં, આવ્યું કે નહીં. પાછા ઘોડિયા એવા આવી ગયા, હિંચકાવાળા રહેવા નથી દીધા ઘેરે, સમજાય ને વંદન. હિંચકાવાળા તો ઘેરે રહેવા તો દીધા નથી, ઇલેક્ટ્રોનિક ઘોડિયા આવી ગયા. આમ સાપ દબ્બત મારો દીકરો આમ છ્યા જ રાખે આમાં. અને પેલી પેન્ડ્રાઈવ આવે એ ખૂંટા જેવું 2 ઇંચનું ખૂંટું ભરાઈ ગયું એટલે પાછું એમાં બહુ છોકરું રોથું હોય ને તો એમાં પેન્ડ્રાઈવમાં પાછા હાલેડા આવે, ઉલુલુલુ લાઈયો ને તારો બાપ ટાઈયો ને, આ કેદી મોટા થાય આમાં, આ મોટા થાય આમાં ન થાય. આ કહેવાનો મારો ભાવ સગવડતા ખૂબ છે, વાંધો નથી, પણ એટલું અહીંયા હામ રાખીને અહીંયા હાથ રાખીને એક ખાલી જૂના દિવસો યાદ કરો કે આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આ સગવડતાનું મને તમને ભાન આવ્યું છે. હાવ અગવડતામાં મોટા કર્યા એટલે તો આ સગવડતાનું ભાન આવ્યું છે. સલાહ નથી દેતો, વિચાર કરવાનું ખાલી કહું છું. બધાને બધી ખબર જ પડે છે, બહુ બધા હોશિયાર છો. અગવડતામાં મોટા કર્યા એટલે સગવડતાનું ભાન આવ્યું. હું હરેક ડાયરામાં વાત કહું એટલા માટે કે આજની પેઢીને 100% સગવડતામાં મોટા કરી છે એટલે અગવડતાનું ભાન નથી. જોવું હોય તો જોઈ લેજો, અગવડતાનું મૂળ ભાન નથી. કેવું થઈ ગયું છે આમ જો, સંબંધ થાય એટલે કેક કાપે, હો સંબંધ થાય એટલે કેક કાપે, પછી કંકુ પગલા કરવા આવે તો કેક કાપે, પછી સાંડલો લગ્ન થાય તે કેક કાપે, શ્રીમતના મુહૂર્ત આવે તે કેક કાપે, છોકરું જન્મે એટલે તે કેક કાપે, એ વળી 2 વર્ષનું થાય તે કેક કાપે. એટલે હું તો ઉપાધિ કરતો હતો, મારી ત્રીજી પેઢી એક ચોથી પેઢી કોઈક એવો જન્મ છે, થાય ખરા ને, આ સમાજ છે આખો. હું મરે તો કેક કાપશે, ડોહો ગયો કાપો કેક, આ રિવાજ છે, આપણે કાપવી જોઈએ, કેક કાપવી જોઈએ. દાદો ગયો પુણ્યતિથિ આવશે ને કંઈક એવું આવશે તો કે કાપો કેક, દાદો કેક ખાતો. કેવું થઈ ગયું, ક્યાંક ક્યાંક થઈ ગયું સાવું, બધું ઓનલાઈન આવવા મળ્યું. હું તો વિચાર કરતો હતો, હમણાં એક મેં જોયું, એક સમાચારમાં આવતું હતું, ઓનલાઈનમાં જો બધે અત્યારે જો ભોજન જમવાનું મળવા મળ્યું ઓનલાઈન, તો ઉપાધિ એ કરતો હતો પાછો હું, કેમ કે મારે વિચારવું પડે ને તમારી હાટુથી. હા સવાલ જ નથી, તમારી હાટું તમારે વિચારવું પડે, પણ એક તમને બાહેધરી આપું છું
કે તમારી આધિ વ્યાધિ ઉપાધિ ટેન્શન ડિપ્રેશન જે કાંઈ છે ને એ કલાક 2 કલાક સુધી હું નહીં આવવા દઉં. હું કામ? જ્યાં સુધી અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એની જવાબદારી લઉં છું. એ મહેનત મારી રહે, એ મહેનત મારી રહે. તમને સુખી ન કરી શકું એ જવાબદારી મારી નથી, પણ તમને 1.5 કલાક ડિપ્રેશનમાં ન આવવા દઉં. આ વિચારવું પડે આમાં. હું અત્યારે જોઉં છું કે ઓનલાઈન બધી ભોજન મળવા મળ્યું. અત્યારના છોકરાઓ જો મમ્મી એમ બટકું કરીને ડાળમાં બોલે ને ખાય તો ખાઈશ, પાણીને કળશો ભરી દેવો પડે, એને ડીગી કરાવવું પડે, એને બધું કરાવવું પડે. અત્યારનું છોકરું કરી નથી શકતું કાંઈ. મને ઘણાય પૂછે, મને કે અત્યારના છોકરોને આ બધા રમકડા હું કામ માંગે? મેં કીધું માગે જ ને, એનું રીઝન છે અમે કાકા બાપાના હાથ હતા, તે રમકડાની જરૂર નહોતી પડી, એકાબીજાના ખંભે હાથ મૂકીને મોટા થઈ ગયા. તો મને કે અત્યારે, મેં કીધું અત્યારે તો અમે બેન અમારું એક બ્રિટાનિયા બિસ્કિટ જેવું ટીન 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 વૈશમાં મલાય, આગળ પાછળ કાંઈ નહીં. આ રમકડાની એટલે જરૂર પડે છે. નકર આપણે કોઈ ઘૂઘરો જોયો તો? કોઈ ઘૂઘરો નહોતો જોયો. ઓલા હતા પ્લાસ્ટિક કે ઓલા વાંદરા હતા, કોકને લાડવામાં આવ્યા ને, આપણે કોકની સા પીવા જાય ને વાંદરા આવું જ આવતું. પરબના મેળામાં જતા હતા, 5 રૂપિયા લઈને જતા હતા. એ 5 રૂપિયાના મેળામાં 2 રૂપિયા નાસ્તાના લઈ, એમાં 1.5 રૂપિયાનો એક વાંદરો આવતો. સાયકલના આરો હોય, સાયકલનો આરો હોય ને, એ સાયકલના આરામાં આવી રીતે આરો ઊભો આરો હોય, તેમાં એક સ્પ્રિંગ હોય, એમાં એક વાંદરો રાખ્યો હોય. આમ કરો ને આમ કરો તો વળે આમાં મોટા થઈ ગયા ને ઊન તમે. હે અને અત્યારે જો 1500 રૂપિયાની વસ્તુ છે, છોકરું જલ્દી મોટું થતું જ નથી. આ અને હું જોઈ છે હેળ હુજતી નથી. ભોજન ઓનલાઈન મળવા મળ્યું. હવે આથી આવડે આમ નથી કરે એમ તો 15 વર્ષ એવા જ હે બાપજી, 15 વર્ષ એવા જાય. છોકરાઓને ખવડાવવા માટેની ઓનલાઈન એપ્લિકેશનો આવશે. ખાઈ નહીં શકે, એમાં 500 રૂપિયા નાખશો 2 જણા આવશે, એક હાથ પકડશે ને એક બોથલ આમ નાખતો જાય ને સમજી ભરાવતો જાય, લે ખા 500 આપ્યા છે. આમાં કરી નહીં શકે. આ મને તો એ ઉપાધિ થાય. એટલું બધું ઓનલાઈન મળ્યું થવા તો ઓનલાઈન હું જેથી મરે તો કદી નાવા વાળા નહીં આવે, હનાન કાઢવા વાળા જોઈએ ને, એમાં એપ્લિકેશનો આવશે. અમારા દાદા ઉલ્લી ગયા છે, તેમાં એમાં ઓપ્શન આવશે કદાચ 500 રૂપિયા સ્મશાન યાત્રામાં. સ્મશાન યાત્રામાં આવ્યા પછી રોતા રોતા ચાલવું હોય તો 200 રૂપિયા એક્સ્ટ્રા, એટલે 700 રૂપિયા થાય. ભાભાને બાળીને આવવો હોય તો 1000 રૂપિયા થાય. દોણીવાળા તો એકાદો તો હોય ને, હું બાપુ તમે હવે યાર એટલે તો ન ચડી રે, જલ્દી જાય તો સારું. ત્યાં આખો બાળીને આવવાનું હોય તો 1200 રૂપિયા. આ બધું આવું કદાચ થાય, આવું જોયું નહોતું, થાય ખરું. અત્યારે આ તો પેઢીની ઉપાધિ એ છે કે અત્યારના છોકરાઓ લગભગ 5000 કે 15 લાખ રૂપિયા વર્ષના રળી જાય ને એટલે તરત એવો ઈગો આવી જાય કે મારે દાદાને ને બાને ખબર નથી પડતી. હવે બાને દાદાને ખબર પડે ને એટલી કોઈને નથી પડતી. પૂછ્યો યો તમારા ગૂગલને, હેલો ગૂગલ અમારી 7 પેઢીના નામ આપો. ગૂગલ થોડો આપે, એ થોડો સાપી વાવ્યો છે. ગગજી બાપાને પૂછો તો ખબર પડે. પણ હાંસવી શું રાખ્યું છે એને, કેટલું હાંસવી રાખ્યું તમે જો. હું તો હજી કહું કે મારા બાપુ ગામડામાં છો ને એટલા ગામડામાં રહેજો. ખરેખર મોટા શહેરના અભરખા ન રાખતા. ત્યાં કાંઈ નથી, કાંઈ નથી, ત્યાં કાંઈ નથી. કેવું થઈ ગયું તમે જુઓ. ત્યાં ખાલી બાપજી 152 વારનો કદાચ પ્લોટ લઈને તો આખા હગાવાલાને આપણે કહેતા ફરીએ છીએ જો અમે પ્લોટ રાખ્યો. કેટલો તો કે 152 વારનો પ્લોટ રાખ્યો. એમ 500 વારના પ્લોટમાં આપણો બાપ ભેહું બાંધતો તો એ નહોતું દેખાણું મારા વાલાઓ. હે 700 વારના પ્લોટમાં મારો બાપો એ ખળું કરતો તો નહોતું દેખાતું. 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે જે છે એ ગામડામાં પડ્યું છે ને હું હાંચવી રાખ્યું ગામડામાં. હાવ દેશી પણ હું હાંચવી રાખ્યું. એ ઉકા દાદા ને રામજી દાદા ને ભીમજી બાપા કદાચ 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવ્યો હોય તો એના હામૈયા કરવા એ જતા હતા. તેથી અમે કલાકારો થોડા હતા. હે એ હામૈયા કરતા હોય 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડતા હોય. ઉમેશભાઈ 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડતા હોય ને હાવ હાંસવી રાખ્યું. કાંઈ ન હોય બિચારાઓ પાસે સગવડતા. આવા માયક નહોતા, આવા સ્ટીરિયા નહોતા, આવા ઓપરેટરોય નહોતા. હાવ દેશી પણ એ વાત ફેરી વડાવી સજ કરું ને ઘેરે આવો ને શેરી વડાવી
સજ કરું ને ઘેરે આવો ને કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને આ કીર્તન ખાલી હામૈયા માટેનું નથી. આજના યુગ પ્રમાણે દેખાય આવે આ કીર્તન. પેલા હામૈયા સંતો આવતા કે જાત્રાઓમાં આવતા એ હામૈયા માટેનું. અત્યારના યુગમાં મને બાપુ એવું લાગે કે આ ક્યાંક કામ લાગે એવું છે. આજની તારીખની અંદર વોટ્સઅપમાં કંકોત્રીઓ મળ્યું આવવા અને નીચે એવું લખે છે કે આ કંકોત્રી વોટ્સઅપમાં અમે તમને મોકલી છીએ તો અમારે આવ્યા બરોબર સમજજો, અને જો તમને કંકોત્રી મળી ગઈ તો નીચે ઓકે લખજો. પણ ઓલો રૂબરૂ દેવા આવે અને આ વોટ્સઅપમાં જાય એમાં હાથી ઘોડાનો ફરક નથી લાગતો મને ને તમને? હે, બપોરના 12 વાગે કદાચ કોઈ દાદો રાજદૂત લઈને કોકની ત્યાં કંકોત્રી દેવા જાય અને ઘરે માડી એકલા કોક હોય કે બાપા તમારે અમારા લગ્નમાં આવવાનું છે, અમારે ઘરે પ્રસંગ છે, તમારે આવવાનું છે. એ બિચારી માડી એવું કે બાપા અમે તો 30નું ટોળું છે. આ 30નું ટોળું થોડું ત્યાં તમારે હાંકડ કેટલી છે? એટલે હું કે હા ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને કાંઈ દેશું મેડી ના મોલ વાલમ ઘેરે આવો ને હા નામણ દેશું ઊંડિયાને વાલા આવો ને આ એક કડી ગાય હાથ ઊંચો કરીને કહેજો કેટલાને મજા આવી. આ એક એક કડીમાં ખાલી નો મજા આવી હોય ને એને મજા લાવવી છે આપણે. આ એટલે જ મહેનત કરું છું. આ ભૂલી ગયા તા પણ તાજું એટલા માટે કરાવું છું કે આ 400 રૂપિયાના ફિલ્મ વાળા આપણને મગજમાં ગરી ગયા છે. તમે જો અત્યારે બાપજી આ પ્રસંગો આપણને ભૂલાતા જાય છે, આપણા તહેવારો ભૂલાતા જાય છે. હમણાં નવરાત્રી, આ ચૈત્રી નવરાત્રી હતી, હવે આસોવદની નવરાત્રી આવશે અને મારી બહેનો સરસ મજાના ચણિયા ચોળી પહેરી અને માતાજીની આરાધના કરવા માટે, ઉપાસના કરવા માટે, પ્રાર્થના કરવા માટે મોટી મોટી નવરાત્રીઓમાં ગરબે રમવા જાય. મોટી મોટી નવરાત્રીઓમાં, શેરી ગરબામાં નહીં. 2-3 રૂપિયા દઈને જાહે, 3 ફૂટનો ખાલી ફોટો હોય છે ને 3 અગરબત્તી કરીને મહાનગરની નવરાત્રી, ફેશન શો વાળી નવરાત્રી, દુપટ્ટા વગરની નવરાત્રી, એ માતાજીને અગરબત્તી કરી અને માતાજીને આમંત્રણ દે કે ખોડિયારમાં ગરબે રમવા આવવાનું છે, માતાજી તમારી ગરબે રમવા આવવાનું છે, સામુંડા તમારી ગરબે રમવા આવવાનું. બધી માતાજીઓ આવશે અને પછી મહાનગરના ગરબા ચડાવે. આ અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યાં તું કિયા જાદુ, अखियाँ मिलाओ कभी अखियाँ चुराओ क्या तूने किया जादू, कभी घबराओ कभी गले लग जाओ मुझे खुद पे नहीं काबू हूँ, बिना पायल के ही बजे घुंघरू, बिना पायल के ही बजे घुंघरू मुझे आ गरबा. બિચારી માતાજીઓને જે આમંત્રણ દીધું હોય ને, હરખે હરખે તમારા પટાંગણમાં રમવા આવ્યું હોય, એ એકા બીજું અંદરો અંદર વાતો કરે. ખોડિયારમાં અંબેમાં હાલ અહીંથી જાય કા તો કે છોકરો ગરબો નથી છોડાવ્યો તો ડમરી છોડાવી. મને માફ કરજો અહીં બેઠેલા તમામ મારી બહેનોને કહું કે ખાલી પુરુષો ઉપર સનાતન સંસ્કૃતિના તોહરા નથી, તમારી ઉપર આ સનાતન સંસ્કૃતિનો થોડોક ભાર છે. ઇતિહાસ ખોલીને તમે કદાચ જો કે જીજાબાઈ ન હોત તો છત્રપતિ શિવાજી ન હોત. એવા કેટલા ઇતિહાસો પડ્યા છે. મને માફ કરજો મારી બહેનો, તમારું આંગણું છે, તમે મારા છો, હું તમારો છો, આનાથી મોટી બીજી વાત નથી. પણ એટલું તો તમને દિલથી કહી શકું કે 1500 રૂપિયાની વસ્તુ દેનારો વ્યક્તિ એટલો બધો પ્રેમ નથી કરતો કે એનાથી હજારો ગણો આપણો બાપ પ્રેમ કરે છે. ઘોડીઓ ચડાવીને ઊભા હોય માર્કેટમાં અને અઠવાડિયું ઊભા રહીને તમને કદાચ એમ થાય કે આ મને ચાહે છે, મને પ્રેમ કરે છે, પણ આપણી માથી, આપણા બાપથી મોટું કોઈ ચાહનારું નથી. એટલે કહો
કે આવો અમારા ગામડામાં મારા બાપા મહાનગરની મોટી નવરાત્રિની આપણને લાંબી ખબર ન પડે, પણ અમારા ગામડાના 4 ચોકમાં ઉકા દાદા અને રામજી બાપાએ હાંસવી રાખેલું 3 ફૂટનું ભૂંગળું હોય એલ્યુમિનિયમનું, 3 ગામના તરફેટે સંભળાય એવું ભૂંગળું. અને 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરી અને ગામના 4 ચોકમાં એ ગરબે રમવા જાતી હોય, માને રાજી કરવા માટે જાતી હોય, જગદંબાઓને રાજી કરવા માટે જાતી હોય. 20 વર્ષનો દીકરો કદાચ એ રાસ જોતો હોય તો કોઈ દીકરી સામું નજર ન નાખી શકે. તો કામ જગદંબાઓનું સ્વરૂપ લાગતી હતી. એને માએ તૈયાર કરી દીધી હોય, માથે ચુંદડી ઓઢાડી અહીંયા પીનું ભરાઈ દીધી. હું કામ કે દીકરી ગરબે રમતી હોય ને તો ચુંદડી નીચે ન પડવી જોઈએ, સમજાય એને વંદન. એ હાચવી રાખ્યું. એમાં તો કાળી ને કૈયાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જોગ માયા. મારે ખાલી કહેવાનો ભાવ એટલો છે બાપજી, કેમ કે હું એક દીકરીનો બાપ છું. મારે એવા સમાજમાં દીકરી મોટી નથી કરવી કે આજે નહીં તો કાલે આ ફેસબુક ને ઇન્સ્ટાની બધી વાત સાચી, સોશિયલ મીડિયા છે વાપરો, નો ડાઉટ જોઈ, પણ એટલી તો મારા બાપ ખબર પડવી જોઈએ કોણ ક્યાં કેટલું મથે છે. એટલે કહું કે આવનારી નવરાત્રિમાં બધા અહીંયા આમ રાખી અને માતાજીને જ્યારે આમંત્રણ આપો ગરબે રમવા માટે, ત્યારે આપણા દેશના સાત્વિકતાના, આપણા ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિના ગીતો વગાડો મારા બાપ. એમાં તું કાળી ને કૈયાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જોગ માયા. હાલો ચુંડાળા ગામને ધન્યવાદ આપું છું. મારો બાપુયો આવી રીતે એક થઈને રહેજો. નાના મોટી વાત હોય ને, મારો બાપ આ ઉનાળામાં ખાતર નાખવાનું ને, નાના મોટી વાત પાછી ખાતરમાં ભેળવીને સાહે સડાઈ દેવી, નાનું મોટું થયા રાખે. પણ પ્રકૃતિના સંસ્કૃતિના જો હું તમે વાહકો હોય તો આટલું સાચવી રાખજો. કેવું આવતું પાછો એક રાસ સાંભળી જાઓ, ઉમેશભાઈ સાંભળી જાઓ, એમાં એકાદો રાસ બાપજી પૂરો થઈ જાય ને એટલે એક ઉપસરપંચ આમ તમને કહો નોટ લઈને આમ ગલે ગલે ફરતા હોય. ઉપસરપંચ કીધું મહેશભાઈ, ભલે વાંધો નહીં, નરેશભાઈ વાહ વાહ. આ પાઘડીઓને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. એમાં ઉપસરપંચ ને સરપંચ ની હોય ને બધા આમાં નોટ લઈને ફરતા હોય. તમારે કેટલા લખવાના છે ભાઈ? બોલો કંઈક લખાવો. હા, તે પછી આમ લખે ને પછી જે એક રાસ પૂરો થઈ જાય, સાંભળી જાજો, એટલું બધું નહીં. બોલો પાણી વાળતો અહીંયા આવે છે, એક જ વાર હોય. સાંભળી જાજો, આ ગામની નવરાત્રીમાં બધી દીકરીઓ જગદંબાઓના સ્વરૂપ લઈ અને ગરબે રમવા આવ્યું છે. તો ગામના એવા દાતાશ્રીઓની યાદી મારી પાસે છે. 21 રૂપિયા નરેશભાઈ તરફથી બધી દીકરીઓને 21 રૂપિયા ભેટ આપવામાં આવે છે. બોલો ખોડિયાર માત કી. પછી જ્યારે નવરાત્રી પૂરી થાય ને દશેરા આવે, બધી દીકરીઓને ભેટ આપવામાં આવતી હતી. કોઈને કેટલી ભેટ આપવામાં આવે, કોઈને ડ્રેસ ભેટ આપવામાં આવે, કોઈને તીનના ડબરા ભેટ આપવામાં આવે. એ હાથમાં એ જ્યારે ભેટું હોય ને ત્યારે બધી દીકરીઓ ગામને આશીર્વાદ આપે. એટલે ગામના પાણી ઉપર ને ઉપર હતા. તળિયે વીએનું કારણ હું આ બધું બંધ કર્યું દેવાનું. ભવાઈ મંડળ બિચારા, ભવાઈ મંડળ યાર, આ દેશના ભવાઈ મંડળને જોરદાર તાળીઓથી વધાવો, આ દેશના વ્યાસોને જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ. આ 400 રૂપિયાના ફિલ્મવાળાના જમાના નહોતા ને, એ પેલા તો આપણા કેટલાય રાજાઓને ઉજળા કરીને આપણી પેઢીઓ સુધી પુગાડ્યા મારા બાપ. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા.
ખાસ કરીને બહેનો અને ભાઈઓ, મારા યુવાનો, ભવાઈ મંડળનું કદાચ નામ ન સાંભળ્યું ને તો સર્ચ કરીને જોઈ લેજો. હવે તમે એમ કહો કે આને સેંટકો લાગે છે, પણ એનું કારણ છે આજની પેઢીઓને ઓલો કોલ્ડ પ્લે કરી ગયો ને 334 કરોડ રૂપિયા લઈને વીયો ગયો એની ખબર છે. નારાયણ સ્વામી કાનદાસ બાપુ એની હજી કોઈને નથી ખબર. આ ભવાઈ મંડળની કોઈને નથી ખબર. ગુજરાતી ફિલ્મની તાસીર ને ગુજરાતી ફિલ્મના સંસ્કારો જોવા હોય ને તો ઉપેન્દ્ર ત્રિવેદી અને નરેશભાઈ કનોડિયાને સનેહ લતાજીને એકવાર જોઈ લેજો કે ગુજરાતી ફિલ્મમાં હું હતા. આ ન્યાથી શરૂઆત થયા. હોય ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. એમાં મને સાંભળે હું કેમ બાપજી ખબર છે, 1 રૂપિયો આપે આખી રાતનો 1 રૂપિયો ઘરનો કોથળો. એ બહેને ઓલું ખાણ દીધું હોય ને કોથળો ખાલી થયો હોય, એ 5 વાગ્યાના ખંભે લઈને આટા મારતા હોય, મોર જગ્યા લઈને બેઠા હોય. એમાં આઠાના મધના ગોળા આવતા. આ તમારું આ જે હમણાં એડવર્ટાઈઝ વાળા એમ કે ને મન મેં લડ્ડુ ફૂટા, એ અમારે 15 વર્ષ પહેલા ફૂટતા હતા. મધના ગોળા હતા. પેલા સેકડે જ રાખવાનું, સેકડે જ રાખવાનું, પછી જે એટલી ટીકડી રહી. હા હા હા, હવે બધું આવ્યું. એ ધંપસડા કરીને 1 રૂપિયો લાવતા ને એ જે મજા કરતા અમે, એમાં 2 પાત્રો હોય, જેન્ટ્સ અને લેડીઝનું. પેલા જેન્ટ્સ આવે છે. ભાઈ 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 હોય ભલા મોરી રામા. એ સાંભળી દેજો. એ આજના ભવાઈ મંડળની અંદર એવું રૂડું ગામ, રળિયામણું ગામ, જુંડાળા ગામના ચોકમાં આજ રોજ અમે અહીંયા રમત લઈને પધાર્યા છીએ તો દાતાશ્રીઓની યાદી આવેલી છે. નરેશભાઈ કુરજીભાઈ તરફથી આપા ગીગાની આરતીમાં 11 રૂપિયા ભેટ આપે છે. બોલો આપા ગીગાની. ત્યાં આમથી લેડીઝ પાત્ર આવે. એ 65 વર્ષના તમને કહું પિંગળા થયા હોય, મોઢામાં દાંત ન હોય. હા 65 વર્ષના પિંગળા થયા હોય, મોઢામાં દાંત નહીં. એ પછી જે કાશી દેશીનું પાન સડાવ્યું ને હોઠ લાલ થઈ ગયા હોય અને એ આવે. એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. વગાડ ને ભાઈ. એ જુવાન તું વગાડ માં, એ મેન છે. હાલો ભાઈ હાલો. એ ગામ બેઠું છે, કદર કરતા. ઓલી બાજુ બોલો. ચાલ. એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. અચ્છા ઓકે હાલો. એ ભલા મોરી રામા ભલા મોરી લેલા કરી ને. એ ભાઈ કેને વગાડે ભાઈ? ઉમેશભાઈ. એ ભલા મોરી રામા. એ ભલા મોરી રામા ભલા પણ એટલું બધું હવે તો પછી આમાં ઉપસરપંચ ઉભા થઈને કેવો રમત બંધ કરો. ભલા મોરી રામા ભલા મોરી રામા. એ તેરા નામ પ્યારા ને મેરા નામ પ્યારા. ભલા મોરી રામા ભલા મોરી રામા. ભાઈ 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 એ સાંભળી જાઓ. 101 રૂપિયા રામ ભરોસે આપા ગીગાની આરતીમાં આવે છે. બોલો આપા ગીગાની જય. પરબના પીરની જય. એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા.
કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે તડિંગ તડિંગ. હા. આ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે એટલે હું ખબર એક ચપટી સિંદૂર તુમ ક્યાં જાનો રમેશ બાબુ. એટલે એમાં તો ઘણું ભળે. વૈશમાં એક રીલ્સ જોઈતી મેં. એ મેરામણ મેરામણ એ મેરામણ તારામાં હિંમત હોય તો ચલાવ ગોરી. લે મારો બાપુ હાલ મારો વાલો. આ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે આ લાકડી વિના લોટે જાય તો નકી કૂતરા છોટે બોલો ભાઈ 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 ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. तेरा नाम प्यारा ने मेरा नाम प्यारा भला मोरी रामा भला मोरी रामा. એટલે કહું કે જે હાંચ્યું એ ગામડાએ હાંચ્યું. આ એક એ ભાઈ ઘડી ખમી જાઓ. એમાં હું છે મારે માંડ રાગે પીડ્યું છે એટલે એવું થાય એમ. આનંદ તો ગમે ત્યાંથી આવે ને. તમારું હૃદય ચોખ્ખું તમે આનંદ કરી શકો. યો ખિસ્સામાં 5 લાખનો ડટ્ટો પડ્યો કે મોજના તોરા નો છૂટે નાખે એ થઈ રહી મોઢું આવડું નથી થઈ જતું. પૈસામાં મજા નથી. લ્યો નકર હમણાં એક કથામાં ગયો તો અહીંયા વ્યાસપીઠ ઉપરથી બોલતા હતા ભગવાન પરમેશાન ભક્તિ મે વિચારિણી પ્રારબ્ધમ કર્મ ભોજમાનસમ કથામ ભવતી હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ લાભ લાશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઉષા કર્યા. 2 જણા મારી પાસે હોઈ ગયા મોઢા કરીને બેઠા. મેં તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે. આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. અને અહીંથી મોકલો ને આવ્યા હતા કથા સાંભળવા ડીસું ધોવા બેહેરા. પવનમાં આવ્યા તે વિષ્ણુ વિષ્ણુ કરતા હતા. હવે લતા મરવ્યા છે. આનું શું કરો તમે? કેવું થઈ ગયું જોવો તમે. હું તો ઘણી વખત જોઉં. મને ગમે. હું આપણે ગામડાની મોજ કેવી ખબર છે? 2 પ્રકારની મોજ. ખબર નથી પડતી હું ક્યાં હું. આ દિવાળીએ જો મારા વાલા કેટલા મારા ભાઈ બંધો બધા આપણે આવે છે ગામડામાં. એ ખલ ન હોય છે. જેટલા દિવાળી આવે એનો વાંધો નથી. પણ સવારે વાડીએ ન હોય એટલે રાત્રે વાડીએ શું કરતા છે? આ જોયા જેવું છે. માર્ક કર્યા જેવું છે. એનોય વાંધો નહીં. એક ભાઈ એક લાઇટમાં આવી ગયા હતા હમણાં વૈશમાં. પ્રોગ્રામાની વાડીએ કરે, ફોતરાની વાડીએ નાખે છે. શું છે આ બધું ભાઈ? શું છે? બહાર નીકળી જાઉં. મારા બાપ બાજરાનો રોટલો ને અડદની ડાળ ખાઈને મને તમને મોટા કર્યા. મારા બાપ મને માફ કરજો. સનાતન સંસ્કૃતિની વાત આવે ને એટલે મને થોડુંક આમ એમ થાય ચમકી આપું. આપણે બધા હિન્દુત્વ કરીએ છીએ. બધા આપણે હિન્દુત્વ કરીએ છીએ. એમ મારી માવડીઓને પૂછું સવારમાં ઉઠી આમાં કેટલી બહેનો હશે જ. હું ના નથી પાડતો, હોય જ. કેટલી બહેનો એવી હશે તુલસીને પાણી રેડતી હશે. બહુ સારી વાત છે. પણ ઉમરા પૂજન કેટલા લોકો કરે છે? નહીં. મારા ભાઈઓ નહીં કહું તમને, કપાળે ચાંદલો ન હોય ને ક્યારેક કોઈક સારા ભાગવત કથાકાર હોય ને પૂછજો. કૌશિક દાદાને પૂછજો કે કપાળમાં ભાલે ચાંદલો ન હોય ને તેનું હું એનું નિષ્ક્રય નીકળે. અને બાપજી ખબર નહીં કેમ આપણામાં જ આ તકલીફ થાય છે. ચાંદલો કરો તો આપણો ને આપણને લે ભક્તિ સમરા કાઢી કઈ લાગે છે. તો તારા બાપુજીને કહેજે દાંતોડ લઈને સમરા લણી જાય. ચાંદલો મોટો કરો તો કે લા ભગતડા દીકરા થઈ ગયા લાગો. તો તારા બાપુજી નુગરા હતા તું એ કરીને ભાઈ જાવું નથી અને જવા દેવા નથી. હમણાં ખબર નહીં એક બેન બિચારા 100 મહિના હાલા આમ ખાવા બેહન ઉપાડે. હો એ નરેશ ખાવા બેહન ઉપાડે. આમ આમ ઓલો આવે ને આમ બેહે આમ એટલે આમ થાળી આમ મૂકે આમ ખાવ. તાર નથી ખાવું? કાં તને શું વાંધો? તમે ખાવ. હું છે પણ નથી ખાવું. પણ આમ ધરાઈ રહ્યા. તમે ખાવ. એટલું બધું કરું ને રામા જામા ભાઈ તું
કરુણતામાં જામાં ખાવા બેહન ઉપાડો માંડે. હાલો ને સુરત ભેળા થઈ જાય. હા આવો અહીંયા હપ્તા ભરો. હાલો આવો બધા. વેલકમ ટુ સુરત, અમદાવાદ, મુંબઈ. આ જી સિરીઝને સારું લગાડવા હાટુથી જ આપણે પુરુષ ઓપતે સીડા. નકર કોઈને કંઈ ખબર હતી? નકર એક ભાઈ બિચારો દવાખાને ગયો ને હાથમાં આમ ડૉક્ટર સાહેબે એમ નાડ લીધી ને, ત્યાં ડૉક્ટર સાહેબે કીધું શું થાય એવું કીધું ને ત્યાં તો માણા ગળગળો થઈ ગયો. એ ભાઈ એ વીર, મારો બાપ લ્યો બેસે ને, મારો બાપ આમ જો નથી આમ જો, આમાંથી બાપના હામ માના હામ ખાઈને કહું, રોજીના હામ ખાઈને કહું, એક નોટ ઓછી ન થવા દઉં. બે જા આની તાણ છે પણ ભૂખ નથી. હો બે જા મારો બાપડિયો, હું કહીશ તને ક્યારે ઉડાડવા ને ક્યારે લેવા ને. એટલે હો એ દવાખાને ગયો ને એટલે ડૉક્ટર સાહેબે પૂછ્યું, બાપજી શું થાય એવું કીધું ને, આ હા 5 મણની કાયાવાળો માણા ઢીલો પડી ગયો. સાહેબ તમે 40 વર્ષમાં પેલા વગાડી થોડો બેજમાં વિયો જા. સાહેબ 40 વર્ષમાં તમે પેલા એવા માણસ મને મળ્યા, તમે મને પૂછ્યું શું થાય? નથી મારા હારાએ પૂછ્યું, નથી મારા હાહુએ પૂછ્યું. હજી સવારે ફોન આવ્યો તો, મારા હાહુનો ફોન આવ્યો તો, પૂછ્યું જમાયરાજ માથાનો દુખાવો કેમ છે? બોલતા બોલાઈ ગયું, માથાનો દુખાવો એસી ચાલુ કરીને સૂતો છે. તમારે તો હક હશે ને, હવે કાંઈ વાંધો નહીં, પણ 40 વર્ષમાં સાહેબ તમે પેલા એવા ડોક્ટર મળ્યા, તમે મને પૂછ્યું શું થાય? કોઈ ન પૂછ્યું મને. તો ડોક્ટર સાહેબે પૂછ્યું શું થાય? એ જ તો કહું છું સાહેબ, ચાલુ રહેવા દો. કહું છું આગળ સાહેબ, 3 ખાનાનું ટિફિનનું ડબલું લઈને 8 વાગે સાહેબ કામે વિયો જાઉં છું. ડોક્ટર સાહેબ એવા જવું પડે ભાઈ, પુરુષ છીએ, જવું પડે, જવાબદારી વાળા કહેવાય, જવું પડે. અરે સાહેબ એનો મને કાંઈ વાંધો નથી, કામે જવાનો મને કોઈ વાંધો નથી. તો શું વાંધો? વાંધો ખાલી એટલો જ છે, ગુજરાતના પુરુષોએ જ હું પાપ કર્યા કે એક જણો કામે જાય ને 8 મોઢા ખાવ, બીજી વાત જ નહીં. બધાય કામે સડી જાય ને તો કોઈને અમેરિકા કેનેડા જવું ન પડે. નરેશભાઈ રાતું જાગરા બંધ થઈ જાય ભાઈ. 3 ખાનાનું ટિફિનનું ડબલું લઈને હું કામે વિયો તો, પેલા ખાનામાં રોટલી, નીચેના ખાનામાં વટાણા બટેટાનું શાક. સાહેબ એ વટાણા બટેટાનું શાક જેવું તેવું શાક નહીં, જેવો હાંજે ઝઘડો થયો હોય એ જ રીતે વટાણું બટેટાને ધક્કો મારે, બટેટું વટાણા ધક્કો મારે. ભેળા નો થઈ શકે, નું થઈ એકા ભેળા. પણ બટેટું તો બટેટું જ ને, આદિ અને આદિથી બટેટું આવેલું આવે છે. વટાણું બટેટાને પૂગી નથી શકતું. બટેટામાં જોર બહુ, વટાણું પૂગી ન શકે. વટાણું બટેટાથી છુટકારો મેળવવા માટે તડિંગ ડબરામાં ભટકાય, પણ જાય તો ક્યાં જાય સાહેબ, ક્યાં જાય? એ બપોરે કામ કરીને હું ટિફિનનું ડબલું ખાવા બેહું ત્યારે મને ખબર પડે કે વચ્ચેના ખાનામાં ગુંદાનું ઓથાણું મારી જેવું સાહેબ. ઘડીક અહીંયા પસડાણું, રહો નીકળી ગયો એનો. હાંજે ઠાયકો પાયકો ગામે ગોળિયું પાઈને જ્યારે સાહેબ ઘરે આવું ને, ઘરે આવતાની સાથે દરવાજો ખોલું ને ખબર નહીં સાહેબ કઈ પ્રકારની ઉર્જા કામ કરે. પગ મૂકતાની સાથે જ મારા કાનમાં સાહેબ ધાક પડી જાય છે સાહેબ, ધાક પડી જાય. મને મારી ઘરવાળીનું સમજાતું નથી, મને નથી સમજાતું. અરે સાહેબ છોકરા રોતા તેમ લાગે હડકાયા કૂતરા છે. નથી સમજાતું સાહેબ, નથી સમજાતું. નથી સમજાતું. ત્યાં એટલું કીધું ને ત્યાં ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. એ ભલા માણા, એ ગાંડા, રોવાય નહીં. અહીં માથું રાખી દે, યુ હગ મી, અહીં બી આવો, આવી જા. રોવાય નહીં ગાંડા,
આ તારા કાનમાં જે ધાક પડી ધાક નથી મારા વીરા, ધાક નથી. આ તારી હાથ પેઢીનું પૂન તારા કાનમાં ભેળું છું છે. ભાગશાળી માણસો કે તને તારી ઘરવાળીનું સમજાતું નથી. આની દવા ન હોય ગાડા, આની દવા ન હોય. આ વરદાન કહેવાય ગાંડા, વરદાન કે આની દવા ન હોય. મને ગમ્યું કે તારા પેટની વરાળ તે મારી પાસે કાઢી. મને ગમ્યું બહુ. ઊંચું લઈ જામાં, ધીમું રહે, ઊંચું લઈ જામાં, જ્ઞાન રે. મને ગમ્યું બહુ તું મારી પાસે આવ્યો, તારી આ પેટની વરાળ કાઢવા મને બહુ ગમ્યું. પણ હું ઉભાઈ ગયો કોની પાસે જાવ? મારે કોને કેવું કે મારે કેટલી વરાળ પડી છે? કોને કેવું? કોને કેવું? કોને કેવું? દવા દઈ દીધી, 20 રૂપિયામાં 2 છૂટા થઈ ગયા. બોલો, હમણાં 2 મણા ગયા છે ને દવાખાને, એટલે ડૉક્ટર સાહેબ કે બોલો શું થાય? તેને ઘરવાળો કહે કે સંભળાતું નથી. હા તો એની દવા મળે છે. સંભળાતું ન હોય ને એની દવા છે, હા ભળતી ન હોય તો વકીલ ગોતો. અત્યારે નો જ ખબર પડે. એ તો ઈશ્વરની કૃપા છે કે આપણા બાપે ભલે શિક્ષણ બહુ સારું દીધું હો. હું તો એમ કહું અત્યારના યુવાનો કહું ભણવું હોય તો ભણી લેજો. આવો યુગો નહીં આવે. કેમ કે અમારી માં અમને સુવાડવા આવે ને એટલે શ્લોક બોલાવે, કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમતી તું ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. સવારે જગાડવા આવે એટલે કે હાલો મારો બાપલ્યો, જો સૂર્યનારાયણ ક્યાં પોઈ ગયા, હાલો મારો બાપલ્યો કામે સોંટી જાવ. પણ અત્યારે તમે જોવો એક દાદા ખબર નહીં એમ ચા પીતા છે ને તેને જુવાન છોકરો આમાં હેલો હતો, હું થયો એલા તારા રિઝલ્ટનું? તે તો ઓલો હેપતાઈ ગયો, બે દિવસમાં આવે એમ છે. હા બે દિવસમાં આવે એમ છે. હા તો સાંભળી લે, જો ના પાડશો તો બાપ નો કેતો, હે બાપ નો કેતો ના પાડશો એટલે. છોકરો કે બીજા વિકલ્પો નથી કે નહીં આટલા જ છે? જો ના પાડશો તો બાપ નો કેતો. 2 દીમાં રિઝલ્ટ આવ્યું, એના દોસ્તારોનું કીધું, એના દોસ્તારો એની જેવા જ હોય. હે 2 બટન ખુલ્લા મૂકાયો, વાળનો મેળ નો હોય, ઘૂંટીથી એક વેત ઊંચા પેન્ટ ચડાવ્યા હોય અને માર્કેટમાં ઊભા હોય ને એ કે મુંજાવું નથી થતું ભાઈ, આપણે ભાઈ ભેળા જ હોય એકચ્યુઅલી. હા મુંજાવું નહીં, ભાઈ ભેળા જ હોય. હા સમજી લેવાનું. આપણે જે કરાગ્રે વસ્તે બીડી, કરમૂલે બ્રાઉન સુગરમ, કરમધ્ય તું ગુટખા, પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે. રિઝલ્ટ એ પ્રમાણે જ આવે. અને રિઝલ્ટ આવ્યું, દાદા ચા પીતા છે, હું છું તારા રિઝલ્ટનું, હું છું તારા રિઝલ્ટનું. પડઘા મીડા પડવાયેલા. તે તો છોકરો હેપતાઈ ગયા, હેપતાઈ ગયો. હું કહું હું ન કહું? કરશન મારા ભાગમાં બાપ કહેવાનું નહીં હોય. કરશન મારા ભાગમાં બાપ. પણ શોખ કે નહીં ના પાય છો તો બાપને શું કામ ઘૂમરે ચડાવે? આનું શું કરવું તમે? કારણ કે આપણે બગડ્યા થોડા બગાડવામાં આવ્યા છે. લઈ લો. હા હા બધું આમ જો એની જવા જ નથી દેવાના. આ બા ઘડીક બે જાઓ, બે હું વહુ કી બે જાઓ મારા બા. બા બે જાઓ મારા બા. બા પછી આ કાલ મંડપ ન હોય, મારા બા બે જાઓ. દાંત કાઢતા કાઢતા બે જાઓ બસ. તઈ હું ઠેઠ સુરત થી આવ્યો છે, પાદર જવું એટલું બે જઈ ગયું, કોઈ ઉભા ન થતા. નામ સાથે બોલવામાં આવશે. તઈ હું પણ અહીંયા તમારી હાટું તમે આ બધું આદરું છે. અમારી ઘેરે નથી સાંભળતા એટલે અમે અહીંયા આવી છીએ. આવ્યા ભાગશાળી પુરુષ છું. સવાલ નથી કહેતા એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય, મા હોય, બેન હોય, પત્ની હોય, દીકરી હોય. પણ એક જોયા જેવો હું ક્યારેક વિચાર કરું હોય, આમાં અત્યારના યુવાનો જે પરણે છે ને કેટલી જાહો જલાલીમાં પરણે. મને બહુ ગમે આ જૂના આલ્બમ, કાકાના મોટા બાપાના આલ્બમ જોઈને તો એમ લાગે હો આટલી બધી ઘૂંટો તાણે હોય. અને એમાં પછી 2 જણા તમને ઓલા ફોટો પાડવા વાળા હોય ને, આવા ગાલેસા આમ પાથરી આમ પકડી રાખે ગાલેસા. ગાલેસા પકડી રાખે ને પછી જે વરાજો આમ હારમાળા કરે ને પછી ગોરદાદા આમ જે કહે ને ઘડીક વર્લ્ડ છે, પછી જે ઓલા ફોટાવાળા બધા રૂમમાં લઈ જાય ફોટો પાડવા માટે. કેવા ફોટા પાડે ગયો જોયા જેવો આમ. અહીંયા હાલ આપણે પ્રી વેડિંગ કરી. હાલ એને કર્યું છે એટલે તો એ પછી જે ફોટા પડે ને
એટલે તમને એવું લાગતું હોય ઢોંગ છે નહીં, આલ્બમ જોઈ લેજો. ઓકે, કેવું કેવું હતું એક જોયા જેવો. આ ફોનની સુવિધા નહોતી ને ત્યારે પ્રેમ બહુ હતો પતિ પત્ની, જોવો જ જોઈ લેજો. ભાઈ સુરત, અમદાવાદ, મુંબઈ હોય, હીરા ગણતા હોય. આમાં કોણે કોણે હીરા ગયા છે? હાય મારા બાપા આવો તમને વારી જાણો. કેમ કે હીરાએ 2500ની રૂ માંગતા શીખવાડ્યું અને 50,000ની રૂ માંગતા હીરાએ શીખવાડ્યું. અમુક જે પરબારા સીધી જાહો જલાલીમાં આવ્યા ને મારો બાપુ એને 10,000 કેમ રળવાની એને નહીં ખબર પડે કે હું તેમ કહું હજી ક્યારેક ક્યારેક હીરામાં બેસી જાઉં. એ બાપજી પ્રેમ ક્યારે હતા ખબર છે? અંતરદેશી પરબીડિયું. અંતરદેશી પરબીડિયું પ્રેમપત્ર હતો. દાદા બિચારા ખરેખરે ગયા હોય ત્યાં હક પણ કરીને વી આવે કે ફલાણા ભાઈ દીકરાને ફલાણા ભાઈ દીકરી દીધી. હા બિચારી કંઈ ખબર જ નહીં. એ તો ત્યાં ઓલો સુરત, અમદાવાદ, મુંબઈ હીરા ગણતા હોય. અને પછી અંતરદેશી પરબીડિયું બારાણાનું આવતું. રૂપિયો કોઈક છોકરાને દે તો એ ટપાલ પેટીમાં નાખવા જાય અને ઉપર ટાંક મારે. શાયરીનો જમાનો ને ટાંક, ત્રાંબાનો તાહડો હોય, બપોર વસાળનો સમય હોય અને પિત્તળના કુબાવાળો પટારો હોય, આવડા ટાયર હોય, એને ટેકો દેતા દેતા પછી જે પ્રેમપત્ર લખવામાં આવે કે દલડે વાગ્યો કાંટો પીયું તમે દેહમાં આવો આંટો. દલડે વાગ્યો કાંટો પીયું તમે દેહમાં આવો આંટો. પીવું તમને કહું, ત્યાં લોજિંગનું કંઈ હતું નહીં. એ જ્યાં હીરા ગણવાનું હોય ત્યાં રહેવાનું. ગંધાઈ ગયેલા ઓશિકા માથા હેઠે નાખીને માકડવાળા આમ અંતરદેશી પરબીડિયું આવી રીતે હુતા હુતા વાંચતા હોય ને પછી વળતો જવાબ આપે, ભલે વાગ્યો તને દલડે કાંટો, દિવાળી સિવાય નહીં અવાય આંટો. કેમ તો કે લોજિંગનો મોટો બધો ગાંઠો, કોઈ હાંસું છે નહીં પાછા અહીંયા. અને પાછું એવું તમે શું સમજો છો કે આ ફોન આવ્યા પછી જ પાસવર્ડનો જન્મ થયો? નહીં, પાસવર્ડ હતા. તમે જુઓ આવી રીતે આમ આમ અંતરદેશી પરબીડિયું વાળવામાં આવે. ગુંદર હોય તો ગુંદર ચોપડે, ગુંદર ન હોય તો નખરંગવાન શીશી ચોપડે, નખરંગવાન શીશી ન હોય તો બાફેલ ચોખા ચીપી ચીપીને ચોટાડે, બાફેલ ચોખાનું સેટિંગ ન હોય તો મેંદાનો લોટ, મેંદાનું લોટનું ભેગું ન થાય સીધું સુરત, અમદાવાદ, મુંબઈ. અને એમાં પાછા હવે પાસવર્ડ આવે છે. આવી રીતે આમ હોય ને આમ 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 અંતરદેશી પરબીડિયું વાળ્યું ને એને બોલપેનથી આમ ઊભા લીટા કરી નાખે. ઊભા લીટા કરીને પછી હેઠે લખે ખોડિયાર માના હામ છે કોઈ ખોલશો નહીં. અને કોઈ ખોલતું નહીં. વિશ્વાસ તો જોવો તમે. એ બાપુયા કેવો વિશ્વાસ! આ એ તો હવેની પેઢીને ખરેખર ભાગ્યશાળી સૌ મારા બાપુયા. અમારા શિક્ષણની વાત કરું ને અત્યારના શિક્ષણની વાત કરી તો હાથી ઘોડાનો ફેર. અત્યારનું છોકરું નિહાળે જતું તમે જો 500 રૂપિયાના બૂટ પહેરો હોય, 300 રૂપિયાના મોજા પહેરો હોય, 1500 રૂપિયાનો સ્કૂલ ડ્રેસ હોય, 1500 રૂપિયાની સ્કૂલ બેગ હોય, એમાં 1000 રૂપિયાનો ભંભો હોય. ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમે રહે. અમે બધા હતપમાં મોટા છે. હતપ એટલે ગૂગલનો શબ્દ નથી. ડોલમાં આંગળા બોળવા આપણે કેટલું ટાઢું કેટલું ગરમ. એમાં 300 રૂપિયા નાસ્તા ડબ્બો, 150 રૂપિયાની સેન્ડવિચ નાખી હોય. અત્યારનું છોકરું નિહાળે દે ને એટલે મિનિમમ 12-13 હજારનું છોકરું હોય. એ ગમે હતા મારો રામ ભલું કરે, કાંઈ ન મળે. ખાખી સડી, ધોળો શર્ટ, એમાં સારું ઘર હોય તો લાલ પીળી લીલી સતારીયું ટાકેલી ઠેલીઓ આવતી. નબળું ઘર હોય તો હાથી સાપ સિમેન્ટમાં ઠેલીઓ સીવડાવતા. ખેડૂતનું ઘર હોય તો ઇફકો ખાતર, યુરિયા ખાતર, ડીએપી ખાતરમાં ઠેલીઓ સીવડાવેલી. આવી રીતે આમ લાંબા નાકા વળે. આ પુષ્પા તમારું હમણાં એવું મેં 7મા ધોરણથી આવી રીતે હાલતા હતા. શું વાત કરો તમે? અને ડાયલોકે મેચ થાય. જો ડાયલોકે મેચ થાય. ઝૂકે કા નહીં. શું કામ ઝૂકું ઠેલી હરી જાય? ઝૂકવાનું થતું જ દે નથી. ઝૂકવું લે. આ બધું ગામડાનું છે મારો બાપૈયો. બહારથી ક્યાંયથી નથી, આ ગામડામાંથી જ આવ્યું છે. એટલે કહું ગામડામાં રહેવું. અહીં અમારા માસ્તરો એવા હતા. માસ્તર, માં જેવું સ્તર એ માસ્તર. તમે જુઓ, કાકા એને પાસે ભણ્યા, બાપુજી એને પાસે ભણ્યા, અમે એને પાસે ભણ્યા. અમે ભૂલમાં લેસન લઈને ન ગયા તો બાપને સંભાળે ને મારો તારો બાપે આવો બાપા. પણ શાળા વરાનું છે, હવે નોખું કરો. હવે હું એનું રાખ્યું. અમારે એક મિત્ર છે ગભો. આવી રીતે આમ ગોફણીઓ કરતો કરતો આવ્યો ને આખો રૂમ ભરેલો ને સાહેબ બોર્ડમાં ભણે. સાહેબ એવું કીધું, ગભા આપણે નિહાળનો ટાઈમ 7 વાગે નો 10 વાગે ધોડ્યો નહીં આવવાનું. તો ગભો એવો હોય કે હું વહેલો આવું કેમ મોડો આવું? નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની. મારે વહેલા મોડું થાય, ભેહું પાવી નીણું નાખ્યું હોય. પણ 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું. કોની પાસે ઇતિહાસ ભણવા જાય? મારો દાદોજી જીવે છે, એની પાસે જે ઇતિહાસ પીડ્યો ને 70 વર્ષમાં કોઈ સોપડે નથી ચડાવી શકું. સમજાય ને વંદન કે પ્રશ્ન મારે તને પ્રશ્નો કરવા છે. ઉતાવળ રાખો. 1:30 વાગ્યો. પ્રશ્ન પહેલો કે બોલો, તાજમહેલ કોણે બનાવ્યો? જેણે બનાવ્યો ને નથી હરખો બીનો.
એ કે એમ નથી તો કેમ છે, અમારા બાપની હાથ પેઢીના ફોટા અહીંયા લાગે એમ છે કે ના ના એવું કાંઈ નથી. તો ત્રણ પેઢીથી ઉપાડા હે ના લીધા છે, કોણે બનાવ્યો છે, એને બનાવ્યો, જોઈને વિયો વાંધો હું જ તમને. પણ એ કે ઉપરથી ભણાવવાનું આવતું એ અમારે ભણાવવું પડે ને. તો ઉપરથી ભણાવવામાં આવતું તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, હમીરસિંહ ગોહિલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, ભગતસિંહનું ભણાવો. પણ એ કે ઉપરથી આવે એવું થાય ને કે ઉપરથી હવે બધું આવશે. બાનો ભાઈ હો. પ્રશ્ન બીજો કે બોલો બાટલો ને બાટલીમાં શું ફેર? કે કેમ? એ કે પ્રશ્ન વજન વાળો છે. એ કે કેમ? એ કે બાટલો છે ને નસ ગોતીને ડોક્ટર સાહેબને સડાવવો પડે, અને બાટલી સાહેબ શેટી પડ્યું એટલે શેડે રાખે. પ્રશ્ન ત્રીજો કે બોલો કે પિતા એટલે શું? કે પિતા એટલે કે ઈ પીવે હાલે, આપણે પી ન હાલે. અને એ અરસામાં અમારે ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવ્યું. એટલે ઇન્સ્પેક્શન એટલે ઓલા ઇન્સ્પેક્શન જ કહેવાય ને પ્રાથમિક શાળામાં. હા, ઇન્સ્પેક્શન આવ્યું તો બે સાહેબ આ રૂમમાં આવી ગયા, બે સાહેબ આ રૂમમાં આવી ગયા, બે સાહેબ અમારા રૂમમાં આવ્યું, હું છેલ્લે ઠાઠીએ બે હતો સમજ્યા. વાહ, ઠોઠમાં ઠોઠ વિદ્યાર્થી હું. ત્યાં તો સાહેબ આવીને આમ ઊભા રહી ગયા. તો અમારા હેડમાસ્ટર ઓલા અમારો વર્ગ શિક્ષક હતા એ હેપતા ગયા કે અમે ગાંધીનગરથી આવે છે, શિક્ષણ સમિતિના અધિકારીઓ છે, અમારે જોવું છે કે તમારા વર્ગ શિક્ષકો તમને કઈ રીતનું શિક્ષણ પૂરું પાડે છે, 2-3 સવાલ કરવાના છે. બધા રાજી છો, બધા હાથ ઉષા કર્યા. તો સાહેબે સીધો સવાલ કર્યો, આ છોકરા ઊભો થા. અને એવું ગભો હતો. સાહેબે કીધું ઊભો થા, બોલો શિવનું ધનુષ કોણે ભાંગ્યું? તો ગભો ઢીલો પડી ગયો, અદબ છોડ નાખી કે સાહેબ હું કાલે આવ્યો જ નહોતો, મને નથી ખબર, કાલે હું આવ્યો જ નહોતો. તો તને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? નહીં, મને નથી ખબર. બેસી જા, તું ઊભો થા. શિવનું ધનુષ કોણે ભાંગ્યું? ત્યાંથી રોવા જ ઉડ્યો. મારાથી તો બોર્ડમાં લખવાની શોખ નથી પડતી, મેં ક્યાંથી શિવનું ધનુષ ભાંગ્યું? બેસી જા. ત્યારે વર્ગ શિક્ષકને લીધા. તમારા છોકરાઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, શું કરો છો તમે? તો વર્ગ શિક્ષક એ બધી વાત સાચી, 48 છોકરાઓને હા શું પણ એ કે ઉકારો કરે એવા છોકરા જ નથી, તોફાન જ નથી એ કે છોકરા. બહુ ડાયા દીકરા છે સાહેબ, તમારો વ્યાયામ છે શિવનું ધનુષની, આપણને ખબર તો નથી. ત્યાં તો હેડમાસ્ટર પાસે ગયા, આચાર્ય સાહેબ પાસે, કે શું કરો છો? વર્ગ શિક્ષકને નથી ખબર, વિદ્યાર્થીઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, તો તમે કરો છો શું? જ્યાં તો હેડમાસ્ટર મીડા કહેવાય, એ બધી વાત સાચી, અમે અહીંયા બેઠા છીએ, અમને નથી ખબર, ને તમને ગાંધીનગરથી ક્યાં ખબર પડી? તો તમને નથી ખબર કોને શિવનું ધનુષ ભાંગ્યું? નહીં, માફ કરો. તો સરપંચ પાસે ગયા. તો સરપંચ પાસે ગયા, સરપંચને કીધું આચાર્યને નથી ખબર, વર્ગ શિક્ષકને નથી ખબર, વિદ્યાર્થીઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, તો તમે કરો છો હું? 15મી ઓગસ્ટે 26મી જાન્યુઆરી ખાલી ધ્વજવંદન માટે જ જાઓ છો? ત્યાં તો સરપંચ કે બધી વાત સાચી, પણ હું તો એ વિચારું છું કે અમારી નિહાળે શિવનું ધનુષ લાવ્યું કોણ? આ શિવનું ધનુષ અમારે નિહાળે આવ્યું જ કેમ? એ બીજી ત્રીજી રહેવા દો, અહીંયા 10,000 રૂપિયા ખિસ્સામાં નાખો અને રહેવા દો, અહીંથી જાઓ. કેમ? એ કે લેતા જાઓ ને. કાં? એ કે શિવનું ધનુષ અહીંયા ભાંગ્યું હોય ને તો એ મને તમને નિહાળવાળાને જ ખબર છે, ગાંધીનગર ખબર ન પડવા દેતા, નકર અમારા ગામનું નામ ખરાબ થાય. અને શિવના ધનુષના કટકા મળે ને તો અહીંયા દેતા જજો, આપણે ઉકા દાદાને વાડીએ દાઢિયાવું છે, એટલે ભવિષ્યમાં કોઈ હમણાં ખબર નહીં. એક બેન કદાચ ગામમાં એના ઘરવાળા સ્વર્ગધામ ગયા છે ને બેનો વલોપાત હતો, અરે મારી જિંદગીમાં જોડ પડે, મારું કોઈ નહીં, હવે હું છોકરાઓને મોટા કેમ કરાય? સરપંચ બોલ્યા, બેન મુંજામાં, તારા દીકરા છે અમારા ભાણિયા સમાન છે, તમ તાર મુંજામાં, અમે એને ભણાવી ગણાવીને મોટા કરશું ને લગ્ન પ્રસંગે કરી દેવું, નોકરી ઉપર ચડાવી દેવું, બેન ચિંતા કરીમાં. પણ એની મને ચાલો એ ચિંતા તો ગઈ, પણ મારી એક મને ઉપાધિ હોય ને ભાઈ, હું બેન મારે એવા ઓરતા હતા કે મારે શારદાની યાત્રા કરવી છે, હવે મને કોણ શારદાની યાત્રા લઈ જાય? ત્યાં સરપંચ બોલ્યા, બેન ઉપાધિ કરીમાં, તારો ભાઈ બેઠો છે ને, આપણે બેન ભાઈ બે તમ તારે 4 ધામની યાત્રા કરવા જાઉં અને ભાઈ બીજ નાઈને આવશું. અરે હાલો, એનું થઈ ગયું, પણ આ 15 લાખનું દેણું કરતો ગયો, એનું હું ત્યાં તો સરપંચ બોલે, આખું ગામ ઊભું છે, એકાદો તો જવાબદારી લ્યો ભાઈ, કઈ બધું હું કરી દઉં.
હમણાં એક દાદા હાથ બારની નકલ કઢવા તાલુકા પંચાયતની ઓફિસે જતા હતા ને તો સાયકલ લઈને ગયા છે. તો આવી દીવલ આવી ત્યાં સાયકલ ઠેર આવવું એટલે ગૂગલનો શબ્દ નથી, એમાં સ્ટેન્ડને ઘોડે ન એટલે આડી મૂકવી પડે. ત્યાંથી વોચમેન ભાળી ગયા, ઓય દાદા, ઓય દાદા, હા આ સાયકલ અહીંયાથી લઈ લો. હા સાયકલ અહીંયાથી લઈ લો. કા આ મોટા મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે ને આવે, મેં તાળું મારી દીધું. વાંધો ને ભલે આવે તમે તમારે. એના દાદા હવે કે જેવા તેવા દાદા ને હારા ને હાંસવી લે એવા દાદા, ભણેલા ને ગોટે ચડાઈ દે એવા દાદા. હમણાં 4 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો એક દાદા નામ પસાર થવું, જે પસાર થતા હતા ને એ દાદા બેઠેલા દાદાને કીધું હાલો હાલો ગામમાં પારાયણ બેઠી છે. હા એ ગામમાં પારાયણ બેઠી છે. તે કેટલા દીથિયા બેઠી કે 2 દીથિયા બેઠી ને આપણને ખબર જ નહીં, ભાવ કહેવાય. ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા, એ કથામાં આપણે કઈ ગયા જેવું નથી એમ. કાં એ કે હિન્દીમાં વાસે આપણને કઈ મગજમાં ઉતરે નહીં, હું ધોકો ખાવો. ત્યાંથી ચોથા દાદા બોલ્યા, કથા ભલે ની હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. એ આ ખરેખર વડીલો, તમને કહો અત્યારના વડીલો ભલે હાવ અંગૂઠા સાહેબ હતા, પણ એને અત્યારની તો અત્યારની પેઢી એવું કંઈક દાદા ઘડીક બેસી ગયો, દાદા મારે 2-4 વાતો તમારે એરે કરવી. રાત ગઈ સુબહ હુઆ, તાજા એક ગમ હુઆ, પછી મળી ન મળી હું ખબર, મારો બાપુયો બેહો ને. અત્યારે તમને દાંત કઢો હતો ને સવારે 4 વાગે ઘેરે જઈને સૂતો હોય તો ગમનારા ઉપર પહોંચી ગયો, ખબર ન પડે. લાઈનમાં ઊભો હોય, ત્યાં અમરેલી જિલ્લાની લાઈન હોય, ભાવનગર જિલ્લાની લાઈન હોય, રાજકોટ જિલ્લાની લાઈન હોય, એમાં 1-2 જણા મારી જેવા અહીંયા ઊભા હોય ને પૂછતા હોય, ક્યાંનો છો? અમરેલી. એકલો આવ્યો છો? તો એકલો જ આવે ને કંઈ હાગમટે જમણવાર છે. અમે ચિત્રગુપ્ત મીડિયા લેપટોપ લઈને લેવા માંડ્યા. નેક્સ્ટ નામ બોલ, મને ખબર છે. નેક્સ્ટ બોલ. હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ, અંટાળ, બધા હારે આવ્યા છો? હારે આવ્યા છો? તું એકલો આવ્યો? તો એકલો આવ્યો, તારું નામ બોલ ને. આવ્યા હોય ને એન્ટ્રી હોય અહીંયા. સરપંચને હાંસવજો. તમે સરપંચને હાંસવશો, સરપંચ તમને બધાને હાંસવશે. ભલે ને આપણે સાપ હોય તો હાંસવે જ ખરા ને, એમાં શું વાંધો. અને અત્યારે તેને હાંસવા જ કહેવાય. આમાં બહારથી કોઈ ન થયું, બધા ગામના. વાહ વાહ વાહ, બધાનો ઉતારો અહીંયા છે. હા પણ બેનનો જ ઉતારો ને. પણ એટલે તમે બધા એમાં નહોતા અહીંયા ગયા, સા પીવા નહોતા ગયા, એ બધાનો ઉતારો જ કહેવાય ને. હા તો હા પડો સરપંચ. વાત હતી હું સ્વર્ગમાં છું, એટલે સ્વર્ગમાં નહીં, સ્વર્ગના ડેપે ઊભો છું. ચિત્રગુપ્ત પાસે હજી હું એન્ટ્રી પડાવું છું. નામ બોલો. હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ, અંટાળા, બધા આવ્યા છો કે નહીં? એકલો આવ્યો? હા. ક્યાં ગયો તો? ઝુંડાળા. કેમ? કૌશિક દાદાની કથા હતી, કેળા પરિવારનો સહકાર હતો અને ફળિયું ઝુંડાળા ગામનું હતું. અચ્છા, સરસ. ત્યાં શું હતું? ડાયરો હતો. ડાયરો. બીસો શું કામ? પહેલી વાર આવવાનું થયું ને આ બાજુ. સારું. ડાયરો હતો. કોણ કોણ હતું? અમિત ક્યાડા હતો. અમિત ક્યાડા, નવું નામ સારું શું? હમણાં બહુ મારું બહરાટી બોલાવે. નાનું એવું છે પણ બહરાટી બોલાવે. હા સરસ. બીજું? અલ્પાબેન પટેલ. અલ્પાબેન પટેલ, વાહ ભાઈ વાહ વાહ વાહ, એની તો વાત જ નહોતી. અમે લાઈવ ગરબા જોતા હોય ક્યારેક, મજા જ એવી રાખે. તું શું કરતો હતો ત્યાં ભાઈ? હું હાસ્ય કલાકાર તરીકે ગયો હતો. એમ? હવે તારું મોઢું જો મને આજ ખાવો નહીં ભાવે ને, હાસ્ય કલાકારનો દીકરો થાય. 15 મિનિટ જો મોઢો પડ્યો હોત ને તો 4 જણા તારો હથવારો કરો. 4 જણા હથવારો કરો. ઉપાડી લીધા હતા? ઉપડ્યા હતા. કેમ? 4 દીવથી આવતા હતા. એમાં શું થઈ ગયું? દીવથી ઘણા આ એકલા સિંગલિયા હતા. તેમાં શું થઈ ગયું કે દીવથી નીકળ્યા એટલે પેલો વાળા કેવો વળી ગયા, બીજો વાળા કેવો વળી ગયા, ત્રીજો વાળા નોટોટો વળી ગયા, એટલે સીધા અહીંયા થાય. આવું ક્યારે કેમ આનંદ ગમે ત્યાંથી આવે. હું વાત કરતો હતો બાપજી કે અત્યારે કદાચ 5-15 હજાર રૂપિયા મારા યુવાનો વધારે રળતા હોય ને તો 2 હાથ જોડીને પ્રાર્થના કરું ક્યારે એક શબ્દ ન બોલતા. પાપ બહુ લાગે.
મારા બાને ને બાપુજીને ખબર નથી પડતી, મારા દાદાને ને બાને નથી ખબર પડતી. આવું કે ખબર નથી પડતી. એની કેટલી ખબર પડે છે તમને ખબર? એ દાદો આઠાનાની ટપાલ વાસી નહોતો હોકતો, એ દાદો અત્યારે એન્ડ્રોઈડ ફોન વાપરે છે. તો હવે કેટલી ખબર પડવી તમારે આને? આપણને હજી નથી ખબર પડતી કે 8 વાગે બાને ને બાપુજીને દાદાને ને બાને બધાને ફોન કરી દઈ, બેનને ફોન કરી દઈ, ઘેરે પોગ્યા કે નથી પોગ્યા. આ દાદો 7 વાગ્યામાં વાળું પાણી કરીને ખાટલો ઢવળીને સીધો વિડીયો કોલ કરે. હવે છોકરાના હાથમાં જ ફોન હોય, સીધો છોકરાનો છોકરો ઉપાડે, દાદા 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 મમ્મી દાદાનો ફોન છે. ધીમો રે બેટા, ધીમો રે. શું કરશો? હું રામો છું. હારું હારું. દીદી ક્યાં? દીદી બાજુ વાળા બપોરે ગોવણી જમવા ગઈ હતી. પણ બપોરે ગઈ હતી ને અત્યારે ક્યાં છે? અત્યારે પાછું બપોરનું વધેલું ખાવા ગઈ છે. હારું હારું લે. તાર પપ્પો આવ્યો? નહીં, એ હજી નથી આવ્યા. પણ એને તો 6 વાગે ઓફિસ બંધ થઈ જાય છે, તો કેમ 8:30 વાગે મોડો પડે? 6:45 ના ટાયરમાં આવી નથી ગયો ને? તાર મમ્મી શું કરે? રસોઈ બનાવે. રસોઈમાં શું બનાવે છે મારો દીકરો? સરકારી થાળી, શાન ભાખરી. શાન ભાખરો જ ખાવા, ત્રીજી પેઢી કહ વગરની થવાની, ડીગી કરાવવું પડશે. તમે શું ખાધું દાદા? બાજરાનો રોટલો ને દૂધ. હે માર બા શું કરે? તારી બા બેઠી વાઈટું ભણે. લે હારું હાલ, આમાં બેલેન્સ પતી જાય. તારી બા શરમાય બહુ. એને આખી રાત દાંત આવશે, એ ફીલ કરશે આમાં મામું બા. એ મારો રાવ ભલું કરે. બસ મારો બાપુજી આવી રીતે દાંત કાઢતા રહ્યો ને યાર. આનાથી મોટું શું છે? દાંત કાઢવા એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નહીં કે નેગેટિવિટીનો. અહીંથી હજી મારો હું 20 મિનિટ લઈશ, ઊભા કોઈને થવાનું જ નહીં. હા, હજી મારે આ 2-3 જણાને અલ્પાબેનની 2-3 ફરમાઈશ છે. તમે ફરમાઈશ દીધી હતી એમ પછી અલ્પાબેનની મને આપે ને, કેમ કે અમે 15-20 દિવસે માંડ આ વખતે આજે અમે બધા એક સ્ટેજ ઉપર ભેગા થયા છીએ. દાંત કાઢવા એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નહીં કે નેગેટિવિટીનો. દાંત કાઢતા તમને તમે દાંત કાઢતા છો એટલે બીજો તમારે હેરો દાંત કાઢવા લાગશે. હે પણ હોય ગયું મોટું કરીને બેઠા કે આને થોડું બેહાય. પણ એક વસ્તુ સમજો, દાંત કાઢતા ક્યારે નેગેટિવિટી નહીં આવે. કોઈ દિવસ ફીલ કર્યું ખબર 5 લાખ ભરવા જ પડે એમ છે, એવું થયું ન થાય. આ ચાલુ કર ભાઈએ કીધું એટલે હો. હા સોરી. ઘરની બારો આવી રીતે વ્હાઈટ એન્ડ વ્હાઈટ ડ્રેસમાં આજે હું નીકળો, તે ગભો મારી પાસે મળ્યો. મને કે કઈ બાજુ? મેં કીધું કાંઈ છે, કાંઈ જવું છે. કાંઈ એટલે મેં કીધું ખરેખરે જાઉં છું. બેહનું કે ને? મેં કીધું આ બેહણું હાલ નહીં ભાઈ, એમાં શું થઈ ગયું? મને કે હું આવું? મેં તારું શું ત્યાં કામ છે? હું આવું તને વાંધો હું છે? મેં કીધું આ ખરો પણ બોલતો નહીં. ન બોલું. મેં કાં? એ કે બોલું તો સામેવાળાને વાત પતી ગઈ હોય. મેં કીધું સારું ગયા. દાદાને ફોટો હતો, હું વળી જેના દાદા ગયા એને પાસે બેઠો. મેં હું હતું દાદાને? કાંઈ નહોતું દાદાને, કાંઈ નહોતું. તો મેં કીધું એમને મધરો એવું નહોતું ભાઈ. અમે ગયા હતા જામકંડોણા બધા, જયેશભાઈ રાદડિયા સમૂહ લગ્ન કરે, 4 દિવસ સેવામાં ગયા હતા. ઘરે કોઈ નહોતું. કાંઈ વાંધો નહીં, બોલો. દાદો ખેતરનો જીવડો 4 દી છે, કોઈ વાડીએ ગયો નહોતું ને, તો દાદાને એમ કે લે ને એકાદું નાકું વાળી આવું. ભાજપની સરકાર પાવર બહુ સારો, પણ 4 દીથી કોઈ વાડીએ ગયેલું નહીં ને, એમ 4 દિવસથી કોઈ બત્તી ચાર્જિંગમાં નહોતી મૂકેલી. પણ દાદાને ખબર નહીં કે જે બત્તીને હાથ અડાડે છે ને એ બત્તી નથી નો કાળ હતો. હાથમાં બત્તી લીધી, ધાબળો નાખ્યો, પરણો લીધો અને પાણીનો બાટલો લઈને દાદો ધીમે ધીમે વાડીએ જાય છે. સરખો વગાડ ભાઈ.
એ ડગલા માંડતો દાદો શેઠે પૂગે છે ને વાડીએ જઈને ખેતરમાં જઈ અને ઓવડીની ચાવી લઈ અને તાળું ખોલે છે ને આમ તમને કહો એ લેમ્પનો છેડો લીધો તૈણી લેમ્પમાં તમને કહું તૈણી ફ્યુઝમાં તડિંગ અડાડ્યું તૈણીમાં લેમ્પ થયા દાદાએ ટાટર ચડાવ્યું હાથની મોટર ભૂક કરતો કોકળો બારો કાઢ્યો એ દાદો ધીમે કરતા એ ધોરિયાની હારો જાય હિતાભાઈ ધોરિયાની હારો છે દહક નાકા વાળા અને અહીંયા તમને કહું લેમ્પે ઝટકો દીધો ટાટર પડી ગયું પ્રવાહ ચુકાઈ ગયો દાદાને એમ કે ફરીથી લે નાકું વાળવા જાવ પણ જે દાદાએ બત્તી પકડી હતી નીતાભાઈ બત્તી નહોતી દાદાનો કાળ હતો કોઈ સાર્વજનિકમાં મૂકેલું નહીં ને બત્તી મળી ધીમે લબક ઝબક થવા દાદો ઠપકારે પણ દાદાને ખબર નહોતી કે જે ઠપકારે છે ને કાળ છે અને હા શેઠે ડગલા માંડતો દાદો આવે અમારે હિતાભાઈ 100 ફૂટનો કૂવો કાંઠા વગરનો કૂવો એ કાંઠા વગરના કૂવામાં બત્તી ઠરી ગઈ પગ લપસી ગયો દાદો કૂવામાં પડ્યા ગયા બત્તી કાંઠે પડી રહી ત્યાં ગભો બોલ્યો કેટલા ફૂટનો કૂવો હતો 100 ફૂટનો કૂવો ભાઈ 100 ફૂટનો કૂવો તો આ બાજુ તમારે તળ બહુ ઊંડા હો તળ ઊંડા કહેવાય હા 100 ફૂટ એટલે ઓછું થોડું કહેવાય હિતા એ પાછું મને હોત પૂછતો હતા પાણી કેટલું હતું ભાઈ 70 ફૂટ ભરેલું 70 ફૂટ હા પાણી સારું કહેવાય પણ દાદાનો પગ લપસી ગયો તો હા ભાઈ દાદાનો પગ લપસી ગયો તો અને બત્તી કાંઠે પડી રહી તો કૂવામાં પગ લપસ્યા પછી દાદો કૂવામાં ગમ કરતો ગયો હોય છે ને હવે એને ના કહેવાય ગમ કરતો ગયો હોય છે તમે બધા અલગ અલગ ગમે નક્કી કરીને કયો કઈ બોલ લખો કઈ અચ્છા હાલો હા અમે લાગે વાગે લોહી ની તાર નમો નારાયણ હા બીજું એક કહી દઉં અમે અહીંથી બોલીએ ગુજરાતના બધાને પ્રોબ્લેમ છે એટલે 400 રૂપિયાની ફિલ્મવાળા દેખાડે ત્યાં કોઈને કાંઈ પ્રોબ્લેમ નથી પણ એટલું સમજી લેજો ગુજરાતના કલાકારો જેટલા રહ્યા ને તમને ગમતા હોય એની વાત આખી અલગ છે પણ ગુજરાતના કલાકારોએ સાત્વિકતાના શબ્દો સંસ્કૃતિ રીતિ રિવાજો અને પરંપરાઓ સાચવી રાખી છે એટલું ધ્યાનમાં રાખજો અમારા ગામમાં રામા મંડળ આવ્યું બાપુજી રામા મંડળ આવ્યું ને તો અમારા ગામનો ગભો કહે કે મને એક પાત્ર ભજવવા દો ને તો મેં ટૂંકમાં પતાવું હા પણ ઊભો ચાલુ તો કરવા દે બાપ ગભા કે મારે આપણા ગામમાં 4 ચોકમાં રામા મંડળ ને મને એક પાત્ર ભજવવા દો તો મેં વળી ઓલા ભાઈને કીધું મેં કીધું ભાઈ એકાદો માણા હોય ને અને કંઈક પાત્રતા હોય તો આપણને મને કે એક પાત્ર તો જોહે એટલે ભાઈને મેં કીધું મેં કીધું એકાજુ પાત્ર કોઈક હોય તો આને કંઈક આપો ને બાપા તો કે ભેરવાનું પાત્ર ખાલી છે લેહે પૂછી ગયો તો મેં ગભાને પૂછ્યું કે ભાઈ ભેરવા દાદાનું એક પાત્ર છે તારે લેવું છે હાલે ને આમે હું અમથે ભૈરવ દાદા જેવો જ લાગુ મેં કીધું સારું તો નિહાળમાં એને તૈયાર કરતા હતા કાળો ડ્રેસ પહેરાવ્યો અને દીવાની મેહ લઈને બધી સોંપડી કાળો ભમ્મર કરી દીધો કલરદાર પૈસા પાછા પાવડરના ટપકા કરી દીધા લાલ છાંડલાના ટપકા કરી દીધા અને ઝાહેરનો પોળો આપ્યો 2 ફૂટનો આમ કાથાની સિંધરી વીંધીને અને એટલું કહેવામાં આવ્યું કાંઈ 4 ચોકમાં તને એમ કહેવામાં આવે કે આવે ભેરવો આવે મારો ભેરવો પછી તારે એન્ટર થવાનું રાતના 2:30 વાગ્યા પોળો હળગાવ્યો છે 4 ચોકમાંથી કહેવાનું ચાલુ થઈ ગયું કે આવે મારો ભેરવો તેણે પોળો હળગાવીને નિહાળમાં ચાલુ કર્યું ભેરવો આવું 3 વાર કર્યું પણ અહીંથી 4 ચોકમાંથી કહેવામાં આવ્યું કે આવે મારો ભેરવો વળી પાછું ચાલુ આમ જ્યાં ગેટે પોગ્યો ગભો ગેટે પોગ્યો ગભાને ખબર નહીં કે જે જૂની દિવાલ હતી ને મારે નિશાળની એની બોખોલમાં કાળી કૂતરી વિયાણેલી એટલે આમ પૂળો હળકતો આવે ને અહીંથી ચાલુ કર્યું ભેરવો આવું 2 વાર કર્યું કે ભેરવો
દાંત જેવા કાઢ્યા ને એટલે કૂતરી મૂંઝાણી કે મારી 3 પેઢીથી અહીંયા આના રોટલા ખાઈ ગામના નક્કી કંઈક આ નિહાળમાં થયું છે, ગામને જગાડવું પડે. એટલું કર્યું ને કૂતરી બખોલમાં બારી આવી અને ઝાડનો પૂળો હળગે. એ ઝાડના પૂળા હળગતા હળગતા અંજવાળામાં કૂતરી દેખાણી કે તો 2 ડગલા આગળ વધ્યો ને ગભો, કૂતરીએ સૂર ફેરવો. એટલું કર્યું ને આમ લો, તમે જેમ ધસકી ગયા એમ ગભો ધસકી ગયો. સેમ ટુ યુ. તમે જેમ ધસકા ને એમ જ ગભો, ખબર ન રહી મારે ક્યાં જવું. એને 4 શોકમાં બોલ્યા કે આવે મારો ભેરો, આવે મારો ભેરો. તેને મોઢું ફરી ગયું. ખેતરના કેળે ચાલુ કર્યું. તમને મને બધાને ખબર, ઘેરે પ્રસંગ હોય ને બાપજી, એટલે અમે ગામની જે નદી હોય ને એમાંથી અમે ગાડે ગાડે વેકરો હારીને ફળિયામાં નાખીએ. સમજા? તો એને એમ કે ગાડા કેરો સારો હોય છે. એ બાજુ ગયો, ધોડ્યો જાય. કૂતરી પાછી વળી જ જવા નથી. કૂતરીને વાહે નહોતું જવાનું કેમ કે ગલુડિયા રેઢા હતા. પણ ઓલો ઝાડના પોળા હળગતો હતો ને, ઓલો ગભો આમ થોડેક નહીં. ઝાડના ઓલા તીખારા બધા ક્યાં જાય? કૂતરી માથે. કૂતરી કે એમ ન મૂકું, એમ ન મૂકું જ નહીં. અહીંયા આવે મારો ભેરો, આવે મારો ભેરો. આવડો ધોડ્યો ગયો કે હોકળું આવી ગયું. એટલે સુધી પાણી. કૂતરી કાંઠે ઉભરી હો. કૂતરી પાછી કદાચ એમ એમ ફિલ્મ જોતી હશે કે અહીંયા ગામમાંથી હો રાડે રાડને આવે મારો ભેરવો, આવે મારો ભેરવો. આમ છેટું સંભળાતું એવું ન લાગે? ત્યાં તો અહીંયા પૂળો એટલો જ રહેલો. ગભો કે હવે શું કરવું? સીતારામ. પછી એને યાદ આવી ગયું ખિસ્સામાં મોબાઈલ છે. તે મોબાઈલ ગયો સરપંચને. સરપંચ તો ઠેઠ સુધી છે. સરપંચને ફોન કર્યો. હાલો સરપંચ બોલો. હા બોલો. હું ગભો બોલું. એટલે હા, તને જ અહીંયા ગોતે છે બધા નિહાળે. અહીંયા બધા કહે છે કે આવે મારો ભેરવો, તું સો ક્યાં? હું તો ઓકળામાં. તો કે ત્યાં શું કરશો? હું નથી આવ્યો. તો મને પરણે લાવવામાં આવ્યો છે. તો શું કામ હતું? રામાપીર બાપા ક્યાં બેઠા? એ કે આ ખુરશી ઉપર બેઠા. આપો તો એને ફોન આપો તો. ત્યાં તો રામાપીર બાપા બિચારા એવી તમે ભાલો પકડીને બેઠેલા. અને સરપંચ આવીને કીધું ફોન. કોનો ફોન છે? અમારો ઓલા ગભો ઓલો ભેરવો નથી થયો. હા લાવો. ક્યાં છો ભાઈ? હું તો બાજુ ઓકળામાં છું. તમે? હું તો 4 ચોકમાં તારી વાટ જોઉં છું અહીં ભંડારવા માટે. બાપુ એ નહીં ભેગું થાય. કેમ? કે ભાલો હાથમાં છે? તો કે હા. તો નાકની દાંડી બરોબર એમને ખેતરના કેડે હાઈલાવો. કાં? તો કે તમારું કામ કૂતરી કરી જાય સારું લાગશે. આવે મારો ભેરવો, આવે મારો ભેરવો. મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી કાંઈ પણ ગુજરાતી બોલું એ 30-35 ને સમજાય. 600 ને ઉપરથી જાય. એટલે મેં સહજતાથી આયોજકને પૂછ્યું, મેં સરપાસ કોણ છે આ બધા? મને કહે બધા હિન્દી ભાષી વાલા છે. મેં કેવા છે? હિન્દી ભાષી વાલા છે. મેં તો આપણે ગુજરાતી બોલીએ ન સમજાય કે મને કંઈ નહીં, એને એ નહીં સમજમાં આવે. મેં તો એ બધા હનીસિંગ વાલા છે. મેં કીધું હું હનીસિંગ? મને કે પેલો રેપર સોંગ નહીં ગાય યા હનીસિંગ? મેં હા. મને કે એના સોંગ સંભળાય, આપણા નહીં સંભળાય. મેં કે એ હનીસિંગવાળા છે, તમે ડારાસિંગવાળા છે. 18 રોટલા બાજરાના હજી વિયા જાય. ખારીસિંગવાળા 4-5 બેઠા હતા પણ વાંધો નહોતો આવતો. એ હલતા હતા તે જ ખબર પડતી હતી ખારીસિંગવાળા છે. હે મેં કી એના રેપર સોંગ ગાય ને તો મારા સૌરાષ્ટ્રના રેપર સોંગ સાંભળી લો. હાંદ તોડી પંજરા વાળા હક લથી બાબી સુધી બાંગ બોલી ગામડામાં થયા હક બાંગ જાણે છૂટા જઈ જમુ જાળા બચુડા પે નાંગ જાણે છૂટા સમાને કેતા પોતે તમે ત્યાં જાળા પાળા ભેગો વાળા ભલે કાળા વેરે જાગ્યા ભાંડવાળા રંગ કાળા રગતાળા પુરુ જાને ભોજાલા ઉડેરા વાહે વાદળાના નોર પડે તાળી બંદૂકાળી વાગરણ હતું ઠેકાણા જાણે કે ઘરે ઢાણ કે પાંખરા કડે જણ કે જારદા કાકા ઉઠિયા જદા રજોને રણ કે સિંધ વારા કડણ કે ઉઠિયા રોગ અણકી મામલો હુરા કૈર માર માર હનુમંદ ગોમવાને લંકા ડાળા જેમાં હાયા વેરી હુંડાવાળા જોને તોડી આવે છે કે જાણે ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે છે મારી ધામો રોળી જોને કહી રહ્યા કે મેં આવ ઉમેશભાઈ ભાઈ ભાડલા વાળે
મજા તો આવે છે ને? हंद त्रोड़िया पंजरा वाला हाकड़ती बांग सुटी बांग बोली दुनिया में थी हाक बांग छुटा दे हिंद मुजाला ब छुटा पे नांग जाने टूटा आसमान के तो फुट जमेदा जाला पाला देख वाला पले काल वेर जागे पांड वाला रंग काला रख दाला पूर जाने भोजाला उडे रवा है बादल आनंद भाड़े पड़ दाले बंदू काले बागरण तो के काना जान के घर ढण के पाखरा गड़े जान के जरंदा का कुटिया तो दार तो ने रण के जिंदवारा का ढण के उठिया रोग हन के मामले हुरा कर मार मार हनुमंत गोम माने लंगडाला जम हाया वेरी हुंदा वाला जने त्रोड़े यार दे तोले दिएगा मड़ा मालूटवाने पड़े दा कमारी धमरो जने कह रहा एक में आया काई हसल लઈને હાકલા પડકાર કાઈ નહીં ને સેમ ટુ યુ હિન્દી વાળા આમ જ હતા અહીંથી ઉપર થઈ ગયો કે ન્યાય ઉપર થઈ ગયો એટલે મને એમ થયું કે હનુમાનજી મહારાજ ને એવું ના ચાલે એવું ના ચાલે જેબ में है હિંમત કાકા ટેબ્લેટ થી લેવા પડે હિંમત કાકા તમારે જેમ ઉપર થઈ ગયું ને એમ હિન્દી વાળાને ઉપર થઈ ગયું એટલે મને એમ કે હનુમાનજી મહારાજને એક રૌદ્ર સ્વરૂપનું વર્ણન આપી દઉં જય કપી કરાલવા આનંદ જોર કપી સુમન ચંદ છવિ બલ કિશોર लिख बुद्ध नायक प्रभु लय ललाट अल प्रकट अंजनी उर उकांत मुख मूर्त काय रूप कुंज माल भवकाय दाज रूप तिलक बाल बल कांद जोर कांडांबरोड कळ दूध दैत्य पर मरण क्रोड़ ददिलान धरण दटि मटक दोट कटि कमर कांत अनु चढ़त कोट लंका हलन अचमत लटार कळ कलल कळे दल कस कटार तस दिज पटुक तरु धरत से होकार हाथ हड़मत हसे होकार हाथ हड़मत से ये बात जय हो अल्पाबेन अमित भाई क्याड़ा आनंद जोर कपि सुमन चंद छवि बल किशोर लिख विद्लायक प्रभु लय ललाट यल प्रकट यंदने उर उका मुख मूर्त काय स्वरूप कुंज माल बब काय ताज रूप दिल गोपाल बल कांद जोर कांडांबरोड कळ दूत दैत्य परमरण करोड़ ददिलान धरण जटे मटक दोट कटि कमर कांत अनुचरत कोट लंका हलन अजमत लटार कळ कल कळे दल गज कटार दस दिज पटक तर दरद से होकार हाथ हड़मत से होकार हाथ हड़मत से जय हनुमान ज्ञान गुण सागर जय कपीत तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजन दूत पवन सुत नामा महावेश विक्रम बजरंगी सुमति निवार सुमति कै संगी कंचन वरण विराज सुवैसा कानन कुंडल कुंचित कैसा બેઠેલા તમામને કહું કે સવારમાં 5 વાગે જાગો ને મારો બાપૈયો કે 7 વાગે જાગો સનાતન સંસ્કૃતિના નિયમમાં આવે તો કપાળે ભાલે ચાંદલો કરો અગરબત્તી કરો મહાદેવને જળ ચડાવવા જાઓ આવનારી પેઢીઓને જળ ચડાવતા શીખવાડો ભાગવત સપ્તાહમાં લઈ જાઓ પણ જાગો એટલે એક વખત મારો બાપ હનુમાનજી મહારાજને યાદ કરો પણ જય કપી કરાલવા આનંદ જોર કપી સુમન ચંદ છવિ બલ કિશોર लिख विद्लायक प्रभु लय ललाट यल प्रकट यंदने उर उकाट मुख मूर्त काय स्वरूप कुंज माल बब काय ताज रूप तिलक बाल बल कांद जोर कांडांबरोड कळ दूध दैत्य परमरण करोड़ ददिलान धारण दटि मटक दोट कटि कमर कांत अनुचरत कोट लंका हलन अचमत लटार कळ कलल कळे दल गज कटार दस दिज पटक तरु धरत होकार हाथ हड़मत से होकार हाथ हड़मत से होकार हाथ हड़मत बोल सियावर रामचंद्र भगवान की आभार अस्तु जय भोलानाथ जय भाडला वाले।